Sir, a very warm welcome to you from our AD family. It is my privilege to express our heartfelt gratitude for joining us today, to share your valuable thoughts through this session. Thank you for giving your time and we feel honored to have you here. Thank you. મ્યુચ્યુઅલ ફંડ્સ એકદમ ટ્રાન્સપરન્ટ છે. જ્યાં તમારા પૈસા ઇન્વેસ્ટમેન્ટ થયા છે એની દરેક ડિટેલ ફેક્ટ શીટ્સની અંદર અવેલેબલ થાય. તમે એને ચેક કરી શકો. તમે 100 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા એ ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થયા છે ડેઇલી ફેક્ટ શીટ્સ આવે. એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. મંડે ટુ ફ્રાઈડે 5000 ઇન્વેસ્ટમેન્ટ કરે ડિવાઈડ બાય 10 કરો તો કેટલા યુનિટ મળ્યા તમને? કેટલા? 500 યુનિટ મળ્યા. 5000 નો હતો, આજે સેન્સેક્સ 76,000 નો થઈ ગયો છે. અમે જોયો પછી 15 ટાઈમ ઇન્ક્રીઝ થયો છે. કેટલા ટાઈમ? 15 ટાઈમ. મોટેથી પણ સમજાતું નથી. ફેસિલિટી સારી. બીજું ટાઈમ સેવિંગ, રાઈટ. ત્રીજું સર્વિસ, રાઈટ. ચોથું એસી, વેરી ગુડ. યસ, જેને મોબાઈલ યુઝ કરો ચાલે સાહેબ એનો મોબાઈલ લઈ લેજો. વ્હીકલ. નાના રિટેલ કસ્ટમર્સના પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરેલો હતો એ કસ્ટમર પૂલમાં જાય. એ પૂલ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર્સ ઇન્વેસ્ટમેન્ટ કરે ઇક્વિટી અને ડેટ રિલેટેડ સિક્યુરિટીઝમાં. ખાલી તમે એક વસ્તુ શાંતિથી સમજો, હું જે બોલું છું હવે. ખાલી તમે તમારી જે બી વસ્તુ જરૂરી છે ને એનું લિસ્ટ બનાવજો અને જે બી વસ્તુ તમે બાય કરી છે, જે ટેમ્પટેશનમાં બાય કરી છે એનું લિસ્ટ બનાવજો. અમારે પ્રેઝન્ટેશન આપીએ ને ત્યારે એક વસ્તુ કહીએ કે ભાઈ હમણાં આઈફોન કઈ સિરીઝ ચાલે છે? વેરી ગુડ, એક્સપેક્ટિંગ ફ્રોમ યુ 17, રાઈટ? તમારે બધાને ટેમ્પટેશન હોય કે મારે આઈફોન 17 બાય કરવો છે. એક વીક માટે આઈફોન 17 બાય નહીં કરતા. તમને ડેસ્પરેશન થાય કે નહીં મારે બાય કરવો છે. નહીં હાઉ 18 લોન્ચ થાય છે તો સપ્ટેમ્બરમાં લોન્ચ થાય, રાઈટ? યસ. તો મારે બાય કરવો છે. ઇન્ટેન્શનલી એક વીક માટે આઈફોન બાય નહીં કરતા. સેકન્ડ વીકે તમે ખાલી તમારી જાતનો રિવ્યુ કરજો કે જે આઈફોન ડેસ્પરેટ હતો બાય કરવા માટે એના વગર મને કેટલા દિવસ ચાલ્યા? 7 દિવસ. બીજા વીકે પાછો તમે એ વસ્તુ રિવ્યુ કરજો. ધીરે ધીરે તમારું ટેમ્પટેશન ઓછું થઈ જશે. મધરે કીધું હોય કે આ વસ્તુ લઈને આવજો, ટ્રોલી લઈને ફરતા ફરતા પાછી તમે કેટલી વસ્તુ અનનેસેસરી લઈને આવી જાઓ. એને માટે શું જરૂરી છે? ચેકલિસ્ટ. પેપર લીધું, એની અંદર લખી લીધું આટલી વસ્તુ, એ જ વસ્તુ જોવાનું, એ જ વસ્તુ લઈને આવી જવાનું. તમે તમારા ખર્ચા જે બી મંથલી હોય ને એને પેપર પર ખાલી લખવા માંડો. આવવા પહેલા જ આપણે જાવકનું લિસ્ટ બનાવી દઈએ છીએ કે પૈસા આપશે મમ્મી તો મારે આમ કરવું છે, તેમ કરવું છે, ફલાણું છે, ઢીકાણું છે. તો સેવિંગ ક્યાં કરશો? એટલે તમારે સેવિંગ કરવા માટે કરકસર અને કંજુસાઈ કરવી. ઓકે. ફ્યુચરમાં શું કરવું છે? એજ્યુકેશન માટે એક અત્યારે જે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અત્યારે મહેનત પાછળ જલસા. અત્યારે જલસા પાછળ, અત્યારે જલસા તો પાછળ, અત્યારે મહેનત તો પાછળ. શું કરવું છે? જલસા. જલસા કે મહેનત? ઓકે, હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું. કેતન સર મારા સર છે. હું એમને ત્યાં ટ્યુશનમાં જતો હતો. એકાઉન્ટની નોટ મારે રેડી કરવાની હતી 2000માં. એકાઉન્ટની નોટ્સ મેં રેડી નથી કરી હતી. સરે મારી નોટ ફેંકી દીધી. એ નોટ્સ કેમ રેડી નથી? એ દિવસથી ચાલુ કર્યું કે સર આ તો તકલીફ પડવાની મને ફ્યુચરમાં ભણવાની. તે દિવસથી ભણવાનું ચાલુ કર્યું. એકાઉન્ટ સબ્જેક્ટ્સમાં છેલ્લે સરને કીધું કે સર મને એકાઉન્ટ ભણ્યો નથી અને નોટ્સ બનાવી નથી તો મને આવડતું નથી. સરની ઘરે ગયો. રાત્રે 10 વાગ્યાથી સરે મને 2 વાગ્યા સુધી ભણાવ્યો અને પછી હું બીકોમ થઈને આજે સ્ટેજ પર મને બેસાડ્યો. સર તમે લોકો આ કેતન સર. મારે ખાલી એટલું કેવું છે કે આવા ગુરુજી તમને મળ્યા છે
કે જે દરેકને માટે કંઈક ઈચ્છે છે કે મારે ત્યાંથી છોકરો બહાર આગળ આવે અને એ ડે બાય ડે તરક્કી કરે, ડે બાય ડે તરક્કી કરે. કે સર તમે કીધું હતું, તમે અમારા માટે મહેનત કરી હતી, અમે એ રસ્તે આગળ ચાલ્યા અને આજે અમે અહીંયા સ્ટેન્ડ છીએ, આજે અમે અહીંયા ઊભા છીએ. એની પાછળ શું જરૂર છે ખબર છે? તનતોડ મહેનત, લગન અને તમારું વિઝન. અત્યારના છોકરામાં એક જ વસ્તુ, બહુ સિમ્પલ વસ્તુ જે અમે ઓબ્ઝર્વ કરીએ છીએ, બધી વસ્તુને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. સિરિયસ ક્યારે થશો? ગુજરાતી એક કહેવત ખબર છે તમને? 16 શાન 20 વાન. 16 વર્ષ પછી તમારે તમારા ડિસિઝન પ્રોપરલી મેચ્યોરલી લેવાના હોય છે. એ જેટલી પ્રોપરલી મેચ્યોરલી લેશો, તમારું ફેમિલીનો તમારો એ રીતના ગ્રોથ થશે. આપણી ભાવના આ હોવી જોઈએ. હમણાં 3 દિવસ પહેલા CCI કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ, CII કોમર્સ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, એના હેડ એ પ્રેઝન્ટેશન આપ્યું હતું બોડીઝને. એમણે કીધું કે ઇન્ડિયામાં ઘણા બધા લોકો પાસે નવા નવા આઈડિયા છે, સ્ટાર્ટઅપ નવા નવા બને છે, એક્ઝિક્યુશન્સ કરો, એને વધારે પેસથી આગળ લઈ જાઓ. કયું મૂવી આવે છે, આઈફોન આવે છે, કઈ કાર આવે છે, કયું બાઇક આવે છે, એ તો બધું આવશે જ. સેલ્સ કરવા માટે તો છે જ બધી વસ્તુ. તમારી માટે શું ઇમ્પોર્ટન્ટ છે, તમારી માટે શું ઇમ્પોર્ટન્ટ છે એ આઈડેન્ટિફાય કરતા થઈ જાઓ. સ્ક્રીન ટાઈમ જેટલો કરો એ ક્વોલિટી ટાઈમ કરો. ક્વોન્ટિટી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ક્વોલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેવ, સ્પેન્ડ, ઇન્વેસ્ટ. પહેલાના ટાઈમમાં શું હતું ખબર છે? તમારા ફાધર મધરને પૂછી લેજો, તે લોકો કહેશે કે અમે લોકો 30 રૂપિયા લીટર પેટ્રોલ જોયું હતું, 20 રૂપિયામાં મૂવી ટિકિટ આવતી હતી, 2 રૂપિયામાં વડાપાઉં આવતું હતું. આજે 50 રૂપિયાની કોઈ વેલ્યુ છે? 100 રૂપિયાની કોઈ વેલ્યુ છે? ભિખારી બી હોય તમને ચેન્જ આપવાનું થઈ ગયા કે 10 રૂપિયાની તમે કહ્યું કે ભાઈ છૂટા નથી તો લાવની 100 રૂપિયા, 90 રૂપિયા કાપીને 10 રૂપિયા આપી, 90 રૂપિયા તમને આપશે, 10 રૂપિયા લઈ લેશે. શું પૈસા બહુ ઇઝી થઈ ગયા છે? અને કરન્સી શું થઈ ગયું છે? તમે આ બાજુવાળા કેમ બોલતા નથી? સૂતા છો કે શું? કે જાગો છો? 10-20 રૂપિયા 50 રૂપિયાની તો કોઈ વેલ્યુ નથી રહી. જે તમને પૈસા આપે છે તમારા ફાધર મધર, એમાંથી પહેલા સેવિંગ કરો. એક્ઝામ્પલ 5000 તમને પોકેટ મની આપતા હોય તો એમાંથી 2000 સાઈડ પર કરી દો કે મારે 3000 રૂપીઝમાં આખો મહિનો ચલાવવાનો છે. કેટલા રૂપિયામાં? 3000 રૂપીઝમાં આખો મહિનો ચલાવવાનો છે. 2000 મને આપ્યા જ નથી મારા ડેડીએ. કેટલા? સન્ડે થોડા કામ કરો છો તમે? 4 માઇનસ કરવાના ને? 26 વર્કિંગ ડે. 3000 ડિવાઇડ બાય 26 કરો. કેટલા આવે છે? કેટલા આવે છે? 4 દિવસ કામ નથી કરતા ને સન્ડે? કે સન્ડે બી જાઓ છો કશે ફરવા? 115. કેટલા આવ્યો પહેલા? 4 દિવસ માઇનસ થઈને સેટરડે તમે કઈ નહીં કરતા હો તો બીજા 4 દિવસ એડ કરો તો કેટલા થઈ જાય? 130. સેવિંગ નાની નાની વસ્તુમાંથી થાય છે, સ્પેન્ડિંગ મોટી વસ્તુમાં થાય છે. હેરકટ કરાવવા જાઓ, હું સાહેબ નોર્મલ હેરકટ કરાવતા જે આ 80 રૂપિયામાં કટ કરીને આપી દે. છોકરાને છોકરીઓ ગ્રૂમિંગ સેન્ટરમાં જાય, હેરકટ, મેનિક્યોર, પેડિક્યોર, મસાજીસ, પછી શું પેલું આવે છે? પછી બીજું શું આવે છે? ફેશિયલ, રાઈટ? ઓકે. ક્યાં તમે સેવિંગ કરી શકો છો? ખાલી પિંચ કરું છું તમને, ખાલી તમે જોતા જજો. સ્પેન્ડિંગ ડગલે ને પગલે. કેટલી એડવર્ટાઇઝમેન્ટ આવે છે, કેટલો મારો આવે છે, છાપું ઊંચકો. તમને ખબર છે? તમને રિકોલ કરાવે. અમે બાય કરી હતી અરાઉન્ડ 2010-11માં અમે બાય કરી હતી. 350 રૂપિયામાં કંપની અમે સ્ટોક બાય કર્યો હતો.
બોનસ ગેઇન કરીને આજે એનો ભાવ છે 6,500 રૂપિયા. તમે લોકો જેવું સર્ફિંગ કરો ને એટલે મને પૈસા મળે. તમે સર્ફિંગ કરતા જાઓ ને એટલે મને પૈસા મળતા જાય. યુ ગોટ ઇટ? એ તમને રિમાઇન્ડ કરાવે, એ તું પેન્ટ જોતો હતો, એ તું શર્ટ જોતો હતો. આવે એક જ વખત, બે જ વખત અને જાય વખતો વખત. રાઈટ? આફ્ટર સ્પેન્ડિંગ, બટ સ્પેન્ડ વોટ ઇઝ લેફ્ટ આફ્ટર સેવિંગ. તમારી પાસે જે પૈસા છે એમાંથી પહેલા સેવિંગના પૈસા કાઢો, પછી એને સ્પેન્ડિંગ કરો. રાધર કે પહેલા સ્પેન્ડિંગ કરો, જે બચે તેનું સેવિંગ કરો. તમે જે પૈસા તમારી જોડે આવે છે પહેલા સેવિંગ ના કાઢો, જે બચે તેને સ્પેન્ડિંગ કરો. ઓકે? એન્ડ એપલ અ ડે કીપ ડોક્ટર અવે. પણ આ ઇટ્સ અપ યોર સેવિંગ ઓવર ટાઈમ. એટલે શું? ઇન્ફ્લેશન તમને ખબર છે? ફુગાવો શું છે? હા, મોંઘવારી. કેમ? હે? ભાવ વધી ગયો. નોટનો ભાવ કે વસ્તુનો ભાવ? વસ્તુનો ભાવ. ઓકે, નોટનો ભાવ તો સેમ જ હોય ને, 100 રૂપિયા 100 રૂપિયા છે ને. ઓકે, ઇન્ફ્લેશન. તમે જે પૈસાને તમે ઘરમાં રાખી મૂક્યા હતા એ પૈસાથી 10 વર્ષ પછી કોઈ વસ્તુ લેવા જશો તો નોટ તો 100 રૂપિયાની જ રહેશે, પણ એમાંથી વસ્તુ ઓછી આવશે. મીન્સ તમે જો તમારા પૈસાને ઇન્ફ્લેશનથી વધારે રિટર્ન આપે એ રીતના તમે ગ્રો કરશો તો તમારું કેપિટલ ઇરોઝન નહીં થશે. તમને એક્ઝામ્પલથી સમજો. 100 રૂપિયાનું અત્યારે ઇન્ફ્લેશન છે 9.77, 9.77. એટલે તમે 10%ની રિટર્ન કમાવો ને તો તમારા 100 રૂપિયાની વેલ્યુ 100 રૂપિયા રહે. જો 10% રિટર્ન કમાવો તો, જો તમે 8% રિટર્ન કમાવો ને તો તમારા 100 રૂપિયાની વેલ્યુ 98 રૂપીસ થઈ જાય. અને 100 રૂપિયાને એમને મૂકી રાખો ને તો તમારી વેલ્યુ થઈ જાય 90 રૂપીસ. ઓકે, આ એક્ઝામ્પલ આપ્યો છે કે ઇન્ફ્લેશનથી શું ઇમ્પેક્ટ આવે. આજે તમારા 30,000 રૂપિયા છે એ 20 વર્ષ પછી, આજે 30,000 રૂપિયા છે ને એટલે કંઈ જ ના કરો ને તો બી 20 વર્ષ પછી એ 30,000 રૂપિયાની વેલ્યુ 80,000 રૂપિયા થઈ જાય. એટલે આપણા ફાધર લોકો કહેતા કે અમે 30 રૂપિયા લીટર પેટ્રોલ પુરાવતા, આજે આપણે કેટલા રૂપિયા લીટર પેટ્રોલ પુરાવીએ? 100 રૂપિયા. કેટલા ટાઈમ થઈ ગયું? 30 રૂપિયાના કેટલા ટાઈમ થઈ ગયું? 3.5 ગણા થઈ ગયા. મની એપ્રિશિએટ. તમે જેમ જેમ ઇન્ફ્લેશન વધતો જાય તેમ તમારી રૂપી વધતો જાય. તમે જો પ્રોપર સેવિંગ ના કરો. આ ઇન્ફ્લેશન ઇલિસ્ટ્રેશન ખાલી 5% આપ્યું છે, ખાલી 5%. અને ઇન્ફ્લેશનના જે ડેટા આવે છે ને એ WPI ડેટા આવે છે. WPI ઇઝ વોટ? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. આપણે ક્યાંથી બાય કરીએ? આપણે ક્યાંથી બાય કરીએ? રિટેલમાંથી. ડેટા આવે છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. એટલે તમારે તમારા પૈસાને ફાસ્ટ ચલાવવા પડશે. પહેલા કેવું હતું સર? એક રૂલ્સ હતો કે મોટી કંપની હોય ને તે નાની કંપનીને ખાઈ જાય. આપણે સાંભળતા હતા ને, કોઈ મોટી કંપની નાની કંપનીને ટેકોનું કોઈ તમને શીખવશે નહીં. મોબાઈલ બાય કરી લો, કાર બાય કરી લો, શોપિંગ કરી લો, કાર સ્વાઇપ કરી લો, EMI કરી લો, પૈસા તો ભરવાના ને. ઓકે, આનાથી એક સ્ટેપ આગળ જાઓ. તમે ઘરમાં તમારી કેટલી બધી વસ્તુ જોશો ત્યારે તમને ખબર પડશે કે આ વસ્તુ નહીં બાય કરતે તો પણ દિવાળીમાં ઘર સાફ કરતા હોય ત્યારે તમારી મમ્મી પપ્પા જે બી વસ્તુ બહાર કાઢશે એનું ખાલી લિસ્ટ બનાવજો. એનું ખાલી લિસ્ટ બનાવજો. કેટલી બધી વસ્તુ એવી હશે કે જે આપણે જતા હતા ને બાય કરી લીધી અને પછી એમની એમ પડી જાય. બીજું, એ વસ્તુને તમે રિશેર કરવા જાઓ, તમને કંઈ મળે? હેન્ડ સ્પ્રે તમે બાય કર્યા, એક હતા બીજા બાય કર્યા. મોબાઈલ કવર એક હતું બીજું બાય કર્યું. વોચીસ એક હતું બીજું બાય કર્યું. તમારો બેલ્ટ એક હતો બીજો બાય કર્યો. તમારી પાસે સફિશિયન્ટ કપડાં હતા, એડિશનલ કપડાં બાય કર્યા. રીસેલ કરવા જાઓ, કંઈ મળશે તમને? ખાલી તમારું જે સેવિંગ તમે ક્યાં કરી શકો છો એ જ બેઝિક બતાવું છું. તો 5% યરલી ઇન્ફ્લેશન ઓન એક્સપેન્સ.
એવું કહેવાય છે કે 10 ગ્રામ ગોલ્ડ is equal to your monthly expense. 10 gram gold is equal to your monthly expense. What is the rate of gold? 1,42,000 yesterday. So તમારા ઘરનો ખર્ચો 1,42,000 રૂપિયા આવી શકે. 1,42,000 રૂપિયા સુધી તમારા ઘરનો ખર્ચો આવી શકે. તો તમારો ઋતુઓ કેવો હોય? અને 50 લાખ ચૂકવવાના હોય તો તમારો ઋતુઓ કેવો હોય? 50 લાખ તમારા એકાઉન્ટમાં ખાલી પડ્યા હોય, કાં ઇન્વેસ્ટમેન્ટમાં પડ્યા હોય, તમારો એપ્રોચ ચેન્જ થઈ જાય. 50 લાખ ચૂકવવાના. મેં એક વસ્તુ સ્પીક કીધું કે જુવાનીમાં લોકો શું એક્સપેક્ટ કરે કે ભાઈ હું તો જુવાન છું, મારી કોઈ લાયબિલિટી નથી, તો જે બી હું અર્ન કરું તેને હું સ્પેન્ડ કરું. રાઈટ? એમ આઈ રાઈટ ઓર રોંગ? જુવાની એકચ્યુઅલી સેવિંગ કરવા માટે હોય. રીઝન, જુવાનીમાં તમારી પાસે લાયબિલિટી ઓછી હોય, જુવાનીમાં તમારી પાસે અર્નિંગ હોય જેને તમે સેવિંગ કરી શકો. તમે મેરેજ નથી કર્યા, તમારા છોકરાઓ નથી આવ્યા, તમારા છોકરાનું એજ્યુકેશન, તમારા મેરેજના એક્સપેન્સીસ. કોઈ મને જવાબ આપશો? શાને માટે રોકાણ જરૂરી છે? રોકાણ શાને માટે જરૂરી છે? રોકાણ ફ્યુચર સેવ કરવા માટે. વેરી ગુડ. હાથ રેસ કરો ને બોલો. શાને માટે જરૂર? ફ્યુચર સિક્યોર કરવા માટે. ગુડ. વેલ્થ વધારવા માટે. ગુડ. બીજું બોલ બેટા. ઇન્ફ્લેશન બીટ કરવા માટે. ગુડ. બીજું નીડ સેટિસ્ફાય કરવા માટે. ઓકે, નીડ સેટિસ્ફાય કરવા માટે. રાઈટ? બોલ બેટા. બેનિફિટ સારા મળે. ઓકે. બીજું બોલ બેટા. પ્રોટેક્શન ડ્યુરિંગ અનસર્ટનિટી. ગુડ. ઓકે. બીજું ગુડ. ફાઇનાન્શિયલ ફ્રીડમ. શબ્દ સાંભળ્યો છે? શું છે? બસ રૂટીન એક જ કામ કરવાનું, મોનોટોનસ વર્ક એક જ કામ કરવાનું. હા? આર યુ એન્જોયિંગ ઓર નોટ? હા? બોલીને તમે બહાર નીકળશો, આના પછી જે બી તમે કરશો, તમને ખબર છે તમારી કોમ્પિટિશન કોની જોડે આવશે? પેન ઇન્ડિયા. કોની જોડે આવશે? પેન ઇન્ડિયા. તમને કદાચ ઈચ્છા એવી હશે કે મારે આગળ નથી કરવું, પણ તમારી જોડે ઇન્ટરવ્યુમાં જે આવ્યો હશે ને એને જરૂર હશે, એણે કંઈક કરવું હશે, એ મિશન અને ટાર્ગેટ લઈને ચાલતો હોય છે. કરીને હા, એણે ટાઈમ બાઉન્ડમાં બધી વસ્તુ કેલ્ક્યુલેશન કરીને આપી. 9:15 વાગે વાપી પહોંચે, 10 વાગે જમીને પ્રેઝન્ટેશન બનાવે, પ્રેઝન્ટેશન બનાવીને સવારે 9:30 વાગે મારા ડેસ્ક પર એનું પ્રેઝન્ટેશન રેડી હોય છે. ખાલી મારે એક રિક્વેસ્ટ મેં કરી હતી કે તું કેમ્પસની અંદર બેસ તો તને ખબર પડે કે કંપની શું ક્વેશ્ચન પૂછે છે. રાઈટ? છોકરો ડેડિકેટેડ હતો, એણે કંઈક કરવું હતું, એણે પ્રિપરેશન કરી. સર, ફર્સ્ટ જોબ આઈડીબીઆઈ બેંક, આસિસ્ટન્ટ મેનેજર, 11 લાખ રૂપિયા. નાણાં MBA 11 લાખ રૂપિયા. 2.5 વર્ષ થઈ ગયા છે, અત્યારે એનો પગાર છે 14 લાખ રૂપિયા. એટલા માટે કહું છું તમને કે કઈ ગોલ રાખશો, તમારી કોમ્પિટિશન એની જોડે છે કે જે તમારે ડેડિકેટેડ છોકરો છે, એને કંઈ કરવું છે, પથ્થરમાંથી પાણી કાઢવું છે, તમને ટાસ્ક આપો, સાંજે રેડી કરીને આપી દેજો. તમારે ગોલ ડિસાઇડ હશે, તમને ખબર નથી કે તમારે શું કરવું છે. ઉઠો, જાગો. એવા છોકરાઓની જોડે કોમ્પિટિશન આવશે ને ત્યારે માથું પટકશો. એવો વર્કફ્લો આવે છે કે જે ડેડિકેટેડ ટુ વર્ક્સ ઇન એની સિચ્યુએશન, વર્ક અપ ટુ એની ટાઈમ, લર્નેડ, મોબાઈલ ટેક સેવી અને હાઈલી ક્વોલિફાઈડ. અમે લોકો જો અપડેટ નહીં થશું
તો અમે લોકો બી બેગેજ થઈ જશું. અમે લોકો બી જો અપડેટ નહીં થશું તો બેગેજ થઈ જશું. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તમે જ્યાં સુધી ડિસાઇડ નહીં કરશો કે મારે શું કરવું છે તો પ્રિપરેશન તમે કેવી રીતના કરશો અને કયા ડિરેક્શનમાં પ્રિપરેશન કરશો? કયા ડિરેક્શનમાં પ્રિપરેશન કરશો? ફાઇનાન્શિયલ ગોલ બી એવો છે કે ભાઈ મારે 40-45 વર્ષ સુધી કામ કરવું છે, 45 વર્ષ પછી મારે કામ નથી કરવું. એ તમે અત્યારથી ડિસાઇડ કરી શકો. અત્યારથી મહેનત કરો, અત્યારથી સેવિંગ ચાલુ કરો, સેવિંગને પ્રોપર વેમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો. એ ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાય થતું જાય. એજ ઓફ 45 તમે જે ગોલ નક્કી કર્યો હોય એ ગોલ તમારો ફુલફિલ થઈ જાય પછી તમારે કામ કન્ટિન્યુ કરવું તમારી ચોઈસ છે. તમારે તમારું કામ કન્ટિન્યુ કરવું તમારી ચોઈસ છે. કિરણ સર જોડે લિફ્ટમાં આવતા સર જોડે એ જ વાત કરી. સર 95 મેં બાઉલ સર જોડે જોઈન કર્યું હતું, 19 ક્લાસથી જોઈન કર્યા હતા. સર જોડે હું ભણ્યો 96 થી, 97 થી કેતન સર જોડે હું ભણ્યો. ઓકે, એ જ ડેડિકેશન, એ જ સ્પિરિટ હું જોતો છું. એ જ ડેડિકેશન, એ જ સ્પિરિટ. આજે બી હું એમને કીધું કે સર કેટલા વાગે તમે સ્કૂલ આવો છો અહીંયા? તો કે 7:45 ઘરે નીકળું છું, 8 વાગે સ્કૂલે આવું છું, 4 વાગે જાઉં છું. 93 થી 2026 કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ? યાર માઇનસ કરવામાં બી તકલીફ કરી નાખી તમે. 26 ને 6 કેટલા? 26 ને 7 કેટલા? 33 વર્ષથી સદું ડેડિકેશન હું જોઉં છું. આ જ ડેડિકેશન, આ જ સ્પિરિટ. સર ટ્યુશન ક્લાસીસ બંધ કરેલા, બાકી તમે કેટલા વાગ્યા સુધી કન્ટિન્યુ બિઝી હતા? મોર્નિંગ 6 to 8:30. મોર્નિંગ 6 to 8:30. આ હું એટલા માટે તમને કહું છું કે આ સર તમારી સામે બેઠા છે વિથ ડેડિકેશન એન્થુઝ. તમારે બી આ સ્પિરિટ રાખવો પડશે. આ સ્પિરિટ રાખવો પડશે. કંઈ બનવું હોય, કંઈ કરવું હોય તો તમે જ્યાં છો તમારે ડીલ કરજો, મળવા જોઈએ. રાઈટ? ઓકે. શું જરૂરી છે લાઈફમાં? ગોલ. રેલવે સ્ટેશન પર જાઓ, બંને બાજુ ટ્રેનો જતી હોય, રેલવે સ્ટેશન પર જઈને કેવું કે ભાઈ સુરત જાઉં, બરોડા જાઉં, અમદાવાદ જાઉં કે ના વલસાડ જાઉં, વાપી જાઉં કે મુંબઈ જાઉં. ટ્રેન તો બધી બાજુ જતી છે. તમારે ક્યાં જવું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? ક્યાં જવું છે અને શું કરવું છે. અભી નહીં તો વેરી ગુડ. પહેલું જરૂરી છે ગોલ, કે તમારે શું કરવું છે. ઓકે, મને કોકનો એસ્પિરેશન ગોલ કહેશો? કોઈ કે એસ્પિરેશન ગોલ, કોઈ કે કંઈક કરવું છે, કંઈક એવો ગોલ છે કોઈનો? રેઝ હેન્ડ કરો ને કહો કે કોઈનો એસ્પિરેશન ગોલ છે કોઈ? શું બનવું છે કોક? એન્જિનની પાછળ ડબ્બા જોઈન કરી દીધા એટલે એન્જિન જાય એક જાય ત્યાં બધા પાછળ જતું જવાનું. રાઈટ? કોઈ ગોલ નહીં મળે તમારું એસ્પિરેશન? કોઈ ગોલ નહીં મળે તમારું? હા, એ કેતન સર બેઠા છે તમે ગોલ નથી બોલતા. બોલ બેટા. વેરી ગુડ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, ક્લેપ કરો એના માટે. બીજા કોઈનો ગોલ? બીજા કોઈનું? આપણે ફૂટબોલનો ફીફા ગોલની નથી વાત કરતા. બીજા કોઈનો ગોલ? બીકમ અ બિઝનેસમેન. ગુડ. બીજો કોઈ? શું કરવું છે તમારે તમારી લાઈફમાં આગળ? તમે ભણો છો શાને માટે? સરને માટે? કિરણ સરે કીધું છે સ્કૂલમાં આવવાનું એટલે આવો છો તમે. પે કાંકરે કાંકરે પાર નંખાય. તમે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો ને એ જતે દિવસે મોટું થઈ જશે. તમને ખબર છે એક રાજાવાળી સ્ટોરી? રાજા અને એક વાણિયો હતો. એને કીધું હતું કે તારે જે જોઈએ તે મારી પાસે માંગ. એ સ્ટોરી ખબર છે તમને કોઈને? નથી ખબર? ઓકે. રાજાએ એના 2 માણસને પગ બોલાવ્યા
કે તમારે જે જોઈએ તે માંગો. તો એ કે માંગ્યું કે ભાઈ મને સર તમને કોઈ કે અત્યારે આવીને કે તમારે જે જોઈએ તે તમને હું આપું, તો તમે શું માંગશો? શું માંગશો? કેટલા રૂપિયા માંગશો? ચાલો પૈસાની વાત કરીએ. કેટલા રૂપિયા માંગશો? કેટલા રૂપિયાથી તમે ચાલી શકો? કેટલા રૂપિયા ચાલે? અનલિમિટેડ નહીં, કંઈક તો ફિગર બોલવો પડે ને. 50 લાખ ઓછામાં ઓછા માંગે, ચાલી જશે તું આખી જિંદગી? તમે જ માંગ્યા છે ફિગર બોલો. ઓકે, 10 કરોડ મેડમ ને જોઈએ છે આખી જિંદગી માટે. તમને કેટલા જોઈએ? 20 કરોડ. આ મેડમ ને 20 કરોડ જોઈએ છે. તમને કેટલા જોઈએ? ટ્રિલિયન. કેટલા આને ટ્રિલિયન ડોલર જોઈએ છે. બીજા કોઈને એનાથી ઉપર છે કોઈ? એનાથી ઉપર છે કોઈ? તો એક ભાઈએ 2 જણને બોલાવ્યા, તો એક ભાઈએ લમસમ પૈસા માંગ્યા કે ભાઈ મને 100 કરોડ રૂપિયા આપી દે, મને બહુ થઈ ગયા. બીજાએ કીધું કે મને રોજના 1 રૂપિયા આપવાનો, એને ડબલ કરતું જવાનું. ખબર છે તમને સ્ટોરી? શું થાય એમાં? 1 ના 2, 2 ના 4, 4 ના 8, એટલા એને ચોખાની વાત કરી હતી. ધીરે 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 કેલ્ક્યુલેશન એટલું મોટું થતું ગયું. અરાઉન્ડ 384 ડેઝ કહેવામાં રાજાના ભંડારના ભંડાર ખાલી થઈ ગયા. રાજાના ભંડારના ભંડાર ખાલી થઈ ગયા. ઇટ ઇઝ નથિંગ બટ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. મ્યુચ્યુઅલ ફંડ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ, ઇટ ઇઝ વેલ્થ ક્રિએશન. વેલ્થ ક્રિએશન એટલે શું? તમારી સંપત્તિ ક્રિએશન થાય. રિટર્ન અમે એટલા માટે બોલીએ છીએ કે રિટર્નથી તમે એઝ્યુમ કરી શકો છો કે મારા પૈસા આટલી રીતના ગ્રો થાય. પણ સંપત્તિ સર્જન કરવી હોય ને, સંપત્તિ સર્જન કરવી હોય ને, લેગેસી એને કહેવાય કે જે તમે કમાઈને તમારા છોકરાના પેઢીને આપી શકો. એન્સેસ્ટર્સથી લઈને તમારું ચાલુ હોય એને સંપત્તિનું સર્જન કહેવાય. અને સંપત્તિનું સર્જન તમારે એકે કરવું પડે, અને એ કોઈ બી એકે એને માટે ભોગ આપવો પડે, મેન્ટેન રાખવું. ઘણી વાર તમે લોકો સાંભળ્યું હશે કે રાજા રજવાડાઓ બી ખાલી થઈ ગયેલા. સાંભળેલું છે? અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બે સગા ભાઈ, સેપરેશન થયું ત્યારે લુક્રેટિવ બિઝનેસ અનિલ અંબાણીના હતા. એમાં રાઈટ ઓર રોંગ? વાંચ્યું છે તમે? આજે અનિલ અંબાણી ક્યાં છે? બેંકરપ્ટ. અને મુકેશ અંબાણી ક્યાં છે? ઇન્ડિયાઝ રિચેસ્ટ. સી ધ ડિફરન્સ, સી ધ ટાઈમ. સંપત્તિ તમારા હાથમાં આવી ગઈ, હવામાં ઉડવા માંડવાનું ભેગું કરતા જ બહુ વાર લાગે. કીડીને કણ અને હાથીને ભેગું કરતા જ વાર લાગે. અને ભેગું થઈ ગયું ને પછી જમીન પર ચાલતા વાર લાગે. 50 લાખ રૂપિયા આવી ગયા એટલે મર્સિડીઝ શું કાલે રેટેડ કરીને કંપની છે બરોડાની અંદર, એના માલિક અને સન ફાર્મા તમે સાંભળ્યું છે? દિલીપ સંઘવી, દીપકભાઈ અને સોની સંઘવી બંને જણ રાતે બરોડા એક્સપ્રેસ ટ્રેન પકડે અને બંને જણ બોમ્બે જાય. એક પત્રકારે ક્વેશ્ચન પૂછ્યો કે તમે તો આટલા બધા મોટા બિઝનેસમેન છો, 80,000 કરોડ, લાખ કરોડ, 5 લાખ કરોડની એ લોકોની નેટવર્થ છે, તો તમે ટ્રેનમાં અપડાઉન કરો છો? તો એમણે શું કીધું ખબર? મને સેફટી જોઈએ, રાત્રે ટ્રેનમાં સુઈ જાઉં, સવારે બોમ્બે જતો રહું, બ્રશ કરીને મારું રૂટીન પતાવીને ઓફિસ જતો રહું. એ ચાર્ટર પ્લેન હાયર કરી શકે એટલા કેપેબલ માણસ છે. દે આર ટ્રાવેલિંગ બાય ઓર્ડિનરી ટ્રેન, 2 ટાયર એસી. એનાથી બધા તો આપણી પાસે નથી ને, છે કોઈની ઉપર કોઈ? દીપક નાઇટેડના ઓનર અને તમારા સન ફાર્માના ઓનર જેટલા પૈસા છે તમારી કોઈ પાસે? એ જો આટલી સાદા, એમણે હમણાં જ મને એક્ઝામ્પલ આપ્યું હતું. કોવિડના ટાઈમમાં એ લોકો ટ્રાવેલ કરતા હતા
દીપક નાઇટ્રેટના ઓનર અને એનો CFO, એમનો લોજિસ્ટિક મેનેજર કે જે એમનું ટ્રાન્સપોર્ટેશન મેનેજ કરે, એમણે લેગ સ્પેસ વાળી ટિકિટ લીધેલી ફ્લાઇટમાં અને દીપકભાઈએ ઓર્ડિનરી ટિકિટ લીધેલી. ક્યુમાં બંને જણ સાથે ઊભા હતા એટલે પેલા દીપકભાઈ આગળ અને પેલા જે ટ્રાન્સપોર્ટર હતો તે આગળ હતો, કારણ કે એણે લેગ સ્પેસ વાળી ટિકિટ લીધેલી એને જલ્દી જવા દીધા ચેકિંગ. પાછળ જોયું તો કે અરે સર આ તમે ઓનર છે કે દીપકભાઈ પોતે, એટલે એમણે રિક્વેસ્ટ કરી કે સર તમે અંદર આવી જાઓ ને, મારી જગ્યાએ બેસી જાઓ, તમને લેગ સ્પેસ મળશે, તમે પલાટી વાળીને બેસી શકો. દીપકભાઈ કીધું કે આ પ્લેન બી જવાનું જ ને, હું પાછળ બેસી જઈશ. 45 મિનિટ માટે why should I spend 2000 rupees more? Why should I spend 2000 rupees more? આપણે હોય તો માનો તમારી બધા પાસે 50,000 કરોડનો આસામી છે તો શું કરો? અહીંયા જ ચાર્ટર ઊભું રાખે. તમે બોલો સરસ માને તો અહીંયા જ ચાર્ટર ઊભું રાખે અને ટૂંકમાં ઘી એટલે યાર માઇકલ જેક્સન ની બી એકવાર શરમાવી દે. કપડા એટીકેટ આઈ ડોન્ટ લાઈક, બહુ રેટી છે. રાઈટ? એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે જેટલા પૈસા કે જેટલી નેટવર્ક બને ને તો ઓર વિનમ્ર બનવાનું. વિનમ્ર બનશો તો કોઈ તમને એડવાઇસ આપશે, તમે શાંતિથી તમારા પોતાના મનન ચિંતન કરી શકશો. અને બીજું અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તમારો કોઈ ટીકાકાર રાખજો. કોઈ ટીકાકાર કોઈ ટોકતું હોય ને એવું કોઈ રાખજો. આજે never get second source. What is that? What is mean? તમે તમારી સેલરી કે બિઝનેસમાંથી જે બી કમાઓ છો એને તમે પ્રોપરલી ઇન્વેસ્ટમેન્ટ કર્યો, 15-20 વર્ષ પછી એટલી તમારી વેલ્થ થઈ ગઈ હોય તો તમે તમારા પેરેલલી બિઝનેસની જોડે ટેન્શન ફ્રી થઈને એડિશનલ એમાંથી વિડ્રોલ બી કરી શકો. અમે લોકોએ 20 વર્ષ પહેલાં 22 વર્ષ પહેલાં ફિનાન્શિયલ પ્લાનિંગ કર્યું હતું. હવે અમારે કામ પર જવું હેબિટ છે, પણ ઇન્કમ સાઇડ પર એવી ક્રિએટ કરી દીધી છે કે મારે કોઈ વસ્તુ ડિસ્ટર્બ ના થાય. મારે કોઈ વસ્તુ ડિસ્ટર્બ ના થાય. પેરેલલ મારી બીજી ઇન્કમ મેં રેડી કરી દીધી. મારે દર મહિને 50,000 રૂપિયા મારો હોમલી એક્સપેન્સ હોય તો મારે સેલેરીમાંથી નથી કાઢવાનો. મારી જોડે ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ છે 20 વર્ષના, એની અંદરથી હું બધું કોમ્પન્સેટ કરી શકું. મારો છોકરો બી 12થમાં ભણે છે, 12th ફિનિશ થશે એટલે આગળ એનું જે ભણવાનું છે એન્જિનિયરિંગ કે એની ફીસ ને બધું મેં ઓલરેડી સાઇડ પર મૂકી દીધું છે. આઈ ડોન્ટ નીડ ટુ વરી ફોર એનીથિંગ ઓર ડિપેન્ડ ઓન માય જોબ. હવે એ જો કહેતો હોય તો આપણે તો કેવું જ પડે. કંઈક તો જોયું હશે એને ઇન્ડિયામાં, એની નીચે 4,000 થી 4,500 લોકો કામ કરે છે. તમે કોઈ ફોર્ચ્યુન 500 કંપનીમાં ટોપ 50 કંપનીમાં એની કંપની આવે છે. એમની કંપનીનું નામ છે ક્રેડિટ સ્વિસ. સાંભળ્યું છે તમે? ક્રેડિટ સ્વિસ ના ટોપ 5 ટોપ 6 માં છે એક્ઝિક્યુટિવ બોર્ડમાં. ટોપ 5 ટોપ 6 ના છે. કંપનીએ શેર્સ આપ્યા છે એમને, ઇસોપ્સ. અને ઇસોપ્સ કહેવાય કંપનીમાં તમે કામ કરો તો કંપની તમને શેર્સ આપે પોતાની કંપનીના. એ શેર્સની કઈ વેલ્યુએશન છે કઈ 70-80 કરોડ રૂપિયા, 70-80 કરોડ રૂપિયા શેર્સની વેલ્યુએશન હશે. મીન્સ ઇન્ડિયામાં કંઈક તો એવું થાય છે જે લોકોને અટ્રેક્ટ કરે છે. આપણો એવો એરા ચાલુ થવાનો છે. સો યુ શુડ પ્રિપેર ફોર ઇટ. સ્ટાર્ટ પાર્ટિસિપેટ ઇન ઓલ ધીસ થિંગ. ઓકે, ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? બેંક ડિપોઝિટ કેટલા ટકા રિટર્ન મળશે તમને? 6.5-7%. બીટ ઇન્ફ્લેશન. ઇન્સ્યોરન્સ. ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ જોડે કરશો તો તમે બીટ કરી શકશો. પ્રોપર્ટી, કેટલા પૈસા જોઈશે લેવા માટે? ઘર બાય કરવું તો કેટલા રૂપિયા જોઈશે? છે તમારી જોડે? ગોલ્ડ શું રેટ છે 10 ગ્રામનો?
1,42,000 ફ્રીમાં મળે છે. સ્ટોક્સ, રાઈટ, બોન્ડ્સ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ અને મ્યુચ્યુઅલ ફંડ્સ. Why mutual funds? Start with small amount. Will give you inflation return more than high return with inflation. Average mutual fund નું return જે SEBI અને AMFI અમને કોડ કરે છે કે તમે તમારા કસ્ટમરને કોડ કરી શકો is 13%. 9% ઇન્ફ્લેશન માઇનસ કરું, 10% ઇન્ફ્લેશન માઇનસ કરું, 3% higher return. 3% compounding higher return. 3% compounding higher return. એ લોકોના મની પૂલ થાય, ફંડ મેનેજર જોડે આવે, એ ઇન્વેસ્ટમેન્ટ કરે, રિટર્ન જનરેટ કરે અને એ ડિસ્ટ્રીબ્યુટ કરે. This is the whole change of mutual fund. How it works? Mutual fund કેમ જરૂરી? એકદમ લો કોસ્ટ પર કામ કરે, એકદમ લો કોસ્ટ, નેગ્લિજેબલ બેઝિસ. તમે 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારા ખાલી 200 રૂપિયા કટ થાય, 9,850 રૂપિયા તમારા ઇન્વેસ્ટમેન્ટ થાય. એ જેવી ઇન્વેસ્ટમેન્ટ તમે કર્યા, એક તમારા બિહાફ પર ફંડ મેનેજરે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ ફેક્સિસ પર તમે જોઈ શકો. પ્રોફેશનલ મેનેજમેન્ટ જે ફંડ મેનેજર હશે એ ક્વોલિફાઈડ હશે. બ્રોકર જોડે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. વેલ રેગ્યુલેટેડ બાય SEBI. મ્યુચ્યુઅલ ફંડ ઇઝ અ ટ્રસ્ટી કંપની. ઇટ ઇઝ નોટ ઓન કંપની. કોઈની ઓનરશિપ નથી. એવરી ક્વાર્ટરલી ઓડિટ થાય છે અને તમને નેટ એસેટ વેલ્યુ જે બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એની નેટ એસેટ વેલ્યુ આવે છે એ બી થર્ડ પાર્ટી એજન્સીઝ અમારી અપોઇન્ટ કરી હોય છે એમના થ્રુ આવે છે. એટલે એવરીથિંગ ઇઝ ટ્રાન્સપરન્ટ. બધી જ વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર છે. આ પ્રેઝન્ટેશન હું તમને આપું છું ને એ બી SEBI અને AMFI રેગ્યુલેટેડ છે. લિક્વિડિટી. ઓકે, મ્યુચ્યુઅલ ફંડનો સૌથી મોટો એડવાન્ટેજ, તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા, ગમે ત્યારે પૈસાની જરૂર પડી, મંડે વિથડ્રો કરો, વેનસડે તમારા એકાઉન્ટમાં પૈસા. ઇન્વેસ્ટમેન્ટ નાના અમાઉન્ટથી કરી શકો. તમારી પાસે એક્સેસ પૈસા બચ્યા તો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. વિથડ્રોલ પાર્શિયલ કરું તો પાર્શિયલ વિથડ્રોલ કરી શકો. એક્ઝામ્પલ, તમે 5,000 સેવિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કર્યા, યા 1,000 થી SIP ચાલુ કરી. તમને લાગી કે ભાઈ મને પૈસાની જરૂર છે, મારા 5 મહિના ઇન્વેસ્ટમેન્ટ કર્યા, 5,000 થયા છે, 2,000ની જરૂર છે, પાર્શિયલ વિથડ્રો કરો, પૈસા આવી જશે. તમને લાગે મારી પાસે એક્સેસ પૈસા પડ્યા છે, મારી જરૂર નથી, ઇન્વેસ્ટમેન્ટ કરો, ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. તમે 5,000 રૂપિયાની SIP ચાલુ કરી, 2 મહિના 3 મહિના તમારા ઇન્સ્ટોલમેન્ટ કટ થયા અને પછી તમને લાગે છે કે મારે SIP ડિક્રીઝ કરવી છે, મને લોડ આવે છે, તો 5,000ની SIP તમે 3 કરી શકો, 2 કરી શકો, 1 કરી શકો. સ્કીમ્સ જેની અંદર ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ્સમાં ઇન્વેસ્ટમેન્ટ થાય. ઇક્વિટી સ્કીમ્સ માટે 65% ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી સ્કીમમાં હોવું જોઈએ, તો જ ઇક્વિટી ટેક્સેશનનો બેનિફિટ મળી શકે. મ્યુચ્યુઅલ ફંડની અંદર 1 વર્ષ પહેલા વિથડ્રો કરો તો 1% એક્ઝિટ લોડ છે. 1 વર્ષ પછી વિથડ્રો કરો તો કોઈ બી એક્ઝિટ લોડ નથી. 1 વર્ષ પછી વિથડ્રો કરો તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 12% લાગે છે, એ તમને પે કરવાનું છે. રાઈટ. ઇક્વિટી સ્કીમ, ડેટ સ્કીમ અને હાઇબ્રિડ સ્કીમ. બીજી એક સ્કીમ છે સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ અને અધર સ્કીમ, જેની અંદર ઇન્ડેક્સ ફંડ અને ETFs આવે છે. ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી રિલેટેડ સ્કીમ્સ. ઇક્વિટી ફંડમાં આ કેટેગરી આવે છે: મલ્ટી કેપ ફંડ, લાર્જ કેપ, લાર્જ એન્ડ મિડ કેપ, સ્મોલ કેપ અને ફ્લેક્સી કેપ. SEBI અને AMFI 1 થી 250 કંપની ઇઝ મિડ કેપ કંપની, જે મિડ સાઇઝની કંપની છે. 251 થી છેલ્લે સુધીની કંપની એ સ્મોલ કેપ કંપની છે. 251 થી છેલ્લે સુધીની, 1 થી 100 લાર્જ, 101 થી 250 મિડ અને 251 થી જેવી બધી કંપની લિસ્ટેડ છે એ બધી સ્મોલ કંપની. મલ્ટી કેપની અંદર
મલ્ટી કેપની અંદર 25% લાર્જ કેપ, 25% મિડ કેપ અને 25% સ્મોલ કેપ, 75%. લાર્જ કેપની અંદર આજે મિડ કેપની અંદર 35%, 35% લાર્જ કેપ, 35% મિડ કેપ. મિડ કેપની અંદર 75% મિડ કેપ, સ્મોલ કેપની અંદર 75% સ્મોલ કેપ. ફ્લેક્સી કેપ એક એવી કેટેગરી છે જ્યાં ફંડ મેનેજરને જ્યાં સારું લાગે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે. એને લાર્જ કેપ સારું લાગે, એને મિડ કેપ સારું લાગે, એને સ્મોલ કેપ સારું લાગે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે. તમારા જેવી એજે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કેટેગરી છે સ્મોલ કેપ. કેમ સ્મોલ કેપ? સ્મોલ કેપ એ આજે નાની કંપની છે, કાલે મિડ સાઇઝની કંપની થશે અને પરમ દિવસે લાર્જ કેપ થશે. સ્મોલ કેપ કંપનીમાં સૌથી વધારે રિટર્ન આવે છે, સૌથી વધારે રિસ્ક બી એમાં છે. એટલે જો તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો સ્મોલ કેપ ફંડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્મોલ કેપ ફંડના રિટર્ન 18% થી 20%, એક વર્ષે બી કંપનીએ 20-22% સુધી રિટર્ન ડિલિવર કર્યા છે. લોંગ ટર્મ માટે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને એ પૈસા તમે ભૂલી જાઓ તો એમ્પલ ઓફ મની તમારી જોડે થઈ જાય. તમે લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય અને 15-20 વર્ષ પછી તમે જો તો એ લાખ રૂપિયાની વેલ્યુ 40 લાખ 50 લાખ રૂપિયા સુધી થઈ જાય. અને આજના નહીં, ત્યારના 40 લાખ રૂપિયા. એમાં બેનિફિટ શું છે ખબર છે? મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇક્વિટીઝની અંદર જે ભૂલી જાય ને એ કમાય, જે જોયા કરે ને એ ના કમાય. નવસારીથી સચિન, તમે બાય કાર ગયા છો? સચિન પોલીસ સ્ટેશન જોયું છે? પોલીસ સ્ટેશનની સામે કારીમ વાળું હાઉસ છે, જોયું છે? કોઈ જોયું છે? એમના ફોર્થ ફાધર વિપ્રોમાં જોબ કરતા હતા. એમાં કન્વર્ટેબલ ડિબેન્ચર આપ્યા હતા એમને. એ કન્વર્ટેબલ ડિબેન્ચર આપ્યા હતા, હવે જોબ કરતા હતા ને ભૂલી ગયા, ફાઇલમાં મૂકી દીધું ને ભૂલી ગયા. 1980માં વિપ્રોનો ઇસ્યુ આવ્યો ને એમને તો કઈ ખબર જ નથી હતું સર્ટિફિકેટ, એને મૂકી દીધું. 25-30 વર્ષ પછી એમના છોકરા લોકોએ સર્ટિફિકેટ જોયું. અઝીમ પ્રેમજી વિપ્રોના ઓનરનો ફોન આવ્યો કે સર, યુ આર વન ઓફ અવર વેલ્યુડ કસ્ટમર, વેલ્યુડ શેર હોલ્ડર. આજે એમના શેરની વેલ્યુએશન છે 632 કરોડ. કેટલી? 632 કરોડ. એને ની ઠંડી લાગે, ની ગરમી લાગે, ની વરસાદ લાગે, ની એમના છોકરા ઘરની બહાર જવાનું, ડિવિડન્ડ ઓટોમેટિક એકાઉન્ટમાં આવી જાય. 632 કરોડ રૂપિયા ભૂલી ગયા. હવે એવું તો નથી ને કે એમના છોકરા લોકો ભાવની જોયો હશે, પણ એમણે વેચ્યા ને. જે નથી વેચ્યા એને વેલ્થ ક્રિએશન કર્યું. કન્વર્ટેબલ ડિબેન્ચર 73. હું સુરતમાં એક એવા શેર હોલ્ડરને અત્યારે મળ્યો હતો જેમની પાસે 1942નું ટાટા સ્ટીલનું સર્ટિફિકેટ છે. કેન યુ બિલીવ ઇટ? 1942 ટાટા સ્ટીલનું સર્ટિફિકેટ ફ્રેમ કરેલું છે એમના ઘરમાં. 42માં બી લોકોએ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા. લાગવાનો હતો. મારા ફાધરના ફ્રેન્ડ જે બોમ્બેમાં બિઝનેસમેન છે, એમણે એક સેન્ટેન્સ મારા ફાધરને કીધું હતું જે અત્યારે મારી ઘર સુધીમાં છે, જેને મેં કન્ટિન્યુ કર્યું છે. એમણે કીધું હતું કે તમે પૈસા તો કમાવી જ લેશો, પણ તમે તમારા પૈસાનું સંચાલન જો પ્રોપર નહીં કરી શક્યા તો તમે રીચ નહીં બની શકશો. એટલે મારા ડેડીએ કીધું કે તું બેન્કિંગ જોબ કર. એમને મને ઇન્સિસ્ટ કર્યું. એટલે હું બેન્કિંગ જોબ કર્યું. મારે ઘરમાં પૈસા નહોતા આપવાના, એ પૈસાને હું ઇન્વેસ્ટમેન્ટ કરતો ગયો. એ પૈસા મારી વેલ્થ ક્રિએશન કરતા ગયા. મની સેવ્ડ ઇઝ મની અર્ન્ડ, મની સ્પેન્ડ ઇઝ નોટ મની અર્ન્ડ. અને મારું પોતાનું સ્લોગન છે, એને તમે લાઈફ ટાઈમ યાદ રાખજો. ડોન્ટ વેસ્ટ યોર મની. એકવાર બોલો, ડોન્ટ વેસ્ટ યોર મની, ઇન્વેસ્ટ યોર મની. ડોન્ટ વેસ્ટ યોર મની, ઇન્વેસ્ટ યોર મની. ધીસ ઇઝ માય ઓન સ્લોગન. અત્યારે બરોડામાં હું પ્રેઝન્ટેશન આપતો હતો, ત્યાં મને એક જણે બહુ સરસ કીધું, થિંક લાઈક અ બિલિયનર, ડોન્ટ થિંક લાઈક બેગર.
થિંક લાઈક ડોન્ટ થિંક લાઈક બેગર. વિચાર જ તમારો ઉપર ના રાખો તો તમે ઉપર જઈ શકશો. વિચારોથી ઘડાતો માણસ જેવું વિચારે તેવું બની જતો. વિચારોથી ઘડાતો માણસ જેવું વિચારે તેવું બની જતો માણસ. શાંતિથી સમજજો. તમે જેવું વિચારશો ને તેવું થશે. તમે વિચાર હું પડી જવાનું છું તો પડી જશો. તમે જેટલા સ્ટ્રોંગ થશો ને કોઈ બી પરિસ્થિતિમાં વિચલિત નહીં થવાનું એ જીવન છે. કોઈ બી પરિસ્થિતિમાં વિચલિત નહીં થવાનું એ જીવન છે. રોકાણ ક્યારે કરવું જોઈએ? જ્યારે માર્કેટ ડાઉન ચાલે ત્યારે. ઓકે, તું તો ધ્યાનથી સાંભળીને એને ઇમ્પ્લિમેન્ટ કર્યું. ક્યારે રોકાણ કરવું જોઈએ? જ્યારે તમારી પાસે સરપ્લસ પૈસા હોય ને ત્યારે. ખર્ચો કરતા બચતા હોય તો રોકાણ થાય, પણ એને બચાવીને રોકાણ કરવાનું. એ તમે ક્યારે કરી શકશો? તમે તમારા મંથલી એક્સપેન્સ લખવાનું ચાલુ કરો. મંથલી એક્સપેન્સ લખવાનું ચાલુ કરો અને એને કેલ્ક્યુલેટિવ ચાલુ કરો. આ ખર્ચો જરૂરી છે, મૂવી જોવાની જતે તો ચાલતે, બટ તમારા એક્સપેન્સ રિડ્યુસ કરીને તમે એને સેવિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. રાઈટ? ઇન્વેસ્ટમેન્ટ વિડ્રો ક્યારે કરવાનું? રોકાણ વિડ્રો ક્યારે કરવાનું? બધા તમે ઇન્વેસ્ટમેન્ટની વાતો કરે છે ને, રોકાણ કરો રોકાણ કરો. વિડ્રો ક્યારે કરવાનું? વિડ્રો ક્યારે કરવાનું? વિડ્રો ત્યારે કરવાનું જ્યારે તમને જેન્યુઇન જરૂર હોય, અને ત્યારે કોઈ બી બજાર કોઈ બી રેટ ના જોવાનું. તમને જરૂર છે, તમે તમારા પૈસા સેવિંગ કર્યા હતા, વિડ્રો કરી દો. ઇરરિલેવન્ટ થિંગ્સ, ઇરરિલેવન્ટ માર્કેટ, ઇરરિલેવન્ટ પ્રાઇસ. તમે તમારા પૈસા સેવિંગ કર્યા હતા, તમને તમારા પૈસાની જરૂર અને તમને એવું લાગશે કે યાર હું વિડ્રો કરીશ તો મને કેવું કહેશે, સામેવાળો શું કહેશે. તમે તમારા પૈસા મહેનત કરીને બચાવીને રોકાણ કર્યા હતા, તમને તમારા પૈસાની જરૂર છે, વિડ્રો કરો. એમ આઈ રાઈટ ઓર રોંગ? સેવિંગ તમારા હાથમાં છે, વિડ્રોલ બી તમારા હાથમાં છે. કૂદો એમ. સર મને મજા કરતા હતા કે ઉપર ચડી જાઉં થર્ડ ફ્લોર પર તારા ઘરમાં, પછી કેવાનું કે કૂદું કે નીચે, કે ગાડી અપાવો મને. એટલા માટે કહેતા કે હું ઇવોક થાઉં કે નહીં, હું ગાડી લેમ કે નહીં, ડિમાન્ડ કરું કે નહીં. રાઈટ સર? ઇન્ટેન્ટ વોઝ ઇવોક, કે ભાઈ આનાથી શું કરે છે. તમને ઘણી બધી વસ્તુ એવી આવશે કે તમને ઇવોક કરશે. અરે બાજુવાળાએ લીધી હીરોની, પેલાના કપડા જોયા તમે લગ્નમાં, પેલાની એસેસરી જોઈ, આપણે કેવું ઘડિયાળ પહેરીને જઈએ છીએ, કેવા શૂઝ પહેર્યા છે, કેવું લાગશું. પેલાનું મંગળસૂત્ર જોયું, પેલાની વીંટી જોઈ. રાઈટ? એ બધું ઇવોક છે. એસ્કેલેટ ધ થિંગ્સ. એકવાર તમે એનાથી ઉપર નીકળી ગયા ને એટલે તમને વસ્તુ ખબર પડશે. હમણાં તમને બહુ સારું એક્ઝામ્પલ આપું કે લોકો કઈ હદ સુધી વિચારે છે. વિલ નોટ જોઈન IIM અમદાવાદ ફોર 2 years. IIM અમદાવાદ વાળા શોખ કે આટલો ઇન્ટેલિજન્ટ છોકરો, અમે એડમિશન આપી દીધું તો કેમ જોઈન નથી કરવું. એને નીચે લખ્યું હતું, માય ફાધર ઇઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ. ઇફ I will serve my job for 2 years, I will save money for my dad. હું 2 વર્ષ IIM અમદાવાદ ભણીશ અને જે પૈસા કમાઈશ, મારા પપ્પા ત્યારે ના રહ્યા તો 2 વર્ષ હું નોકરી કરીશ, હું પૈસા કમાવીશ અને 2 વર્ષ પછી IIM અમદાવાદ જોઈન કરીશ. ઇફ યુ આર અગ્રી. IIM અમદાવાદે કીધું કે યસ, યોર અપોઇન્ટમેન્ટ ઇઝ કન્ફર્મ, યુ કેન જોઈન આફ્ટર 2 years. You can join after 2 years. This is the dedication, passion towards their family. મારા ફાધરને હું લાઈફ જ નહીં આપી શકી. અત્યારે મને 60 લાખ પગાર મળે છે, 2 વર્ષ કમાઈશ 1 કરોડ 20 લાખ રૂપિયા, મારા પપ્પાને આપી દઈશ કે પછી હું ભણીશ. સી ધ પેશન. એ તમને હું એટલા માટે એક્ઝામ્પલ આપું છું કે આ અત્યારનો રિસર્ચ એક્ઝામ્પલ છે. મેં એમને કીધું હતું કે સર આ છોકરાને જ્યારે બી તમે બોલાવો ત્યારે તમે મને કહેજો, હું જ્યાંથી બી હું એને મળવા માટે આવીશ. ધીસ ઇઝ માય પ્રોમિસ, મારે એને મળવું છે. આ વસ્તુ તમે તમારા ફેમિલી માટે, તમે હમણાં અહીંયા જે બેઠા છો ને એની પાછળ કોઈની મહેનત છે.
એની પાછળ કોઈની મહેનત છે, એની એડે નહીં જવા દેતા. સામેવાળો તમને ચેસ કરવા માટે રેડી છે. ઇન્ટરવ્યુઅર અત્યારે શું ક્વેશ્ચન પૂછે છે ખબર છે? નોર્મલી, તમે મારી કંપનીમાં આવશો તો મને શું ફાયદો થશે, તમને હું મારી કંપનીમાં કેમ લઉં? તમે તો એવું શું કરશો? તારી પાસે કોઈ જવાબ છે અત્યારે કે હું તમને કેમ લેવું માટે? તમે શું વેલ્યુ એડિટ કરી શકશો મને? હું 20 વર્ષથી કોઈ કામ કરું છું, પણ એવી કોઈ વસ્તુ કે જે ચેન્જ કરી શકે. કોલગેટનું એક્ઝામ્પલ ખબર છે તમને? કોલગેટ એક કેસ સ્ટડી તમને કહું છું, ખાલી 5-10 મિનિટ તમારી લઈશ વધારે, મારો ટાઈમ થઈ ગયો છે 12:30 વાગ્યાનો, 5 મિનિટ તમારી વધારે લઈશ. કોલગેટ માટે એવું કહેવાય છે કે કોલગેટની જ્યારે ટ્યુબ બની હતી ને ત્યારે લોકો વિચારતા હતા કે સેલ્સ કેવી રીતના ઇન્ક્રીઝ કરી શકાય. તો મીટિંગ ચાલતી હતી કોન્ફરન્સ રૂમમાં, તો પાણી લઈને ભાઈ આવ્યો છે, બધાને પાણી આપતો હતો, ડિસ્ટ્રીબ્યુટ કરતો હતો. એણે ડિસ્કશન ચાલતું હતું કે કોલગેટનું સેલ્સ કેવી રીતના ઇન્ક્રીઝ કરી શકે. તો એણે શું કીધું કે કોલગેટનું જે કેપ આવે છે ને ઉપરનું, એ થોડું મોટું કરતો. એ કેપ થોડું મોટું કરતો તો શું થશે? તો કે એક વાર દબાવશો ને તમે એટલે બહાર નીકળી ગયું, પાછું અંદર તમે નાખવાના છો. આટલું કોલગેટ 140 કરોડ લોકો વધારે તો ક્યાં જાય? આટલું કોલગેટ 140 કરોડ રૂપિયા વધારે તો ક્યાં જાય? કેટલી ટ્યુબ આવી જાય? સમજી ગયા? ખાલી નાનું. તમે હમણાં સિરીઝ છે ટાઇટન સિરીઝ છે, તમે કોઈ જોઈ છે? જોઈ છે? કેટલા લોકોએ જોઈ છે? મેઇન ક્રક્સ શું છે? શું કે લાસ્ટમાં શું કહે છે? કંપની બંધ થઈ જવાની છે આપણે. અને પછી શું બનાવે લોકો? ટાઇટન એજ, 5 રૂપિયાના કોઈન જેટલું સ્લીમેસ્ટ, વર્લ્ડ સ્લીમેસ્ટ વોચ. મીન્સ જે બી તમે કરશો ને ત્યાં બહુ બધા હર્ડલ આવશે, એને ઓવરકમ તમારે કરવા પડશે. બીજું એક એક્ઝામ્પલ આપું છું, લક્ષ્મી મિત્તલ સાંભળ્યું છે? કોણ છે? સ્ટીલ ટાઇકૂન, રાઈટ? આર્સેલર મિત્તલ. એના ફાધરે ગવર્મેન્ટ કંપની બાય કરી હતી. ગવર્મેન્ટ કંપની બાય કરી એટલે બાપાની કંપની, ગવર્મેન્ટ કંપની. દુનિયાભરના માણસો કામ કરે, દુનિયાભરની મશીનરી. ઓકે, ત્યારે કેવું હતું કે સ્ટીલ પ્રોડક્શન કોસ્ટ ઇઝ 9 રૂપીઝ એન્ડ સ્ટીલ સેલિંગ કોસ્ટ ઇઝ 14 રૂપીઝ ફોર ઓલ. 9 રૂપિયામાં સ્ટીલ બને અને 14 રૂપિયામાં સ્ટીલ વેચાય. લક્ષ્મી મિત્તલે કંપની ટેવ કરી. તો કે આપણા હાથમાં શું છે? 14 રૂપિયાના વેચાવ તો બધાને ખબર જ છે, કોસ્ટ ડિક્રીઝ કરી શકીએ. આપણે સ્ટીલ 8 રૂપિયા બનાવવું છે. તો પેલા લોકો કહે કે શું ચેન્જીસ કરવા પડશે? તો કે મશીનરી ચેન્જ કરવું પડશે, એને માટે સારા એમ્પ્લોય લેવા પડશે અને એ રીતના ડેડિકેટેડલી કામ કરાવવું પડશે, રાઈટ? એમણે કંપનીમાંથી એ રીતના ચેન્જીસ કરાવ્યા, મશીનરી ચેન્જ કરી, એમ્પ્લોય બધા ચેન્જ કર્યા, ટાઈમિંગ શિફ્ટ કર્યા, ક્વોલિફાઈડ એમ્પ્લોય કર્યા, એમને ટ્રેનિંગ આપી. સ્ટીલનું પ્રોડક્શન એમણે 8 રૂપિયા ચાલુ કર્યું. કેટલા રૂપિયા ચાલુ કર્યું? 1 રૂપિયો કોસ્ટ ઘટી ગઈ. 9 રૂપિયાના 1 રૂપિયો એટલે કેટલા ટકા થયા દાદા? 11%. 11% કોસ્ટ ઘટાડી દીધી. એમણે કીધું કે હજુ આપણે કેટલું કરી શકીએ કોસ્ટ ડિક્રીઝ? તો પેલાએ કીધું કે હજુ આપણે થોડી મહેનત કરીએ તો 7.5 થી 7.80 સુધી કોસ્ટિંગ કરી શકીએ, બિટવીન 7.5 to 7.8. એમણે એમાં વર્કઆઉટ ચાલુ કર્યું, ઓર કોસ્ટ ડિક્રીઝ કરી અને મીનવાઇલ અને પ્રોડક્શન હાઈ ચાલુ કર્યું. એક બાજુ કોસ્ટ ડિક્રીઝ કરી, એક બાજુ પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું અને સ્ટીલ જે બધા 14 રૂપીઝ વેચતા હતા એમણે કીધું મારું સ્ટીલ બેસ્ટ ક્વોલિટી 13 રૂપીઝ. તમે ક્યાંથી લેશો? 14 રૂપિયા બધા વેચતા હોય, હું તમને 13 રૂપિયા આપું તો તમે ક્યાંથી લેશો? બધા લોકો એમની પાસે લેવા આવ્યા. એટલે જે રિજિડિટીમાં શાંતિથી બેઠા હતા કે આ તો આપણે બાપાની પેઢી છે, 9 રૂપિયા મળતું છે, 14 રૂપિયા વેચતા છે, એ લોકો પોતાનો ધંધો ચલાવતા ગયા શાંતિથી. લક્ષ્મી મિત્તલ ફટાફટ પ્રોડક્શન કરીને બધી કંપની ટેક ઓવર કરતો. કંટ્રોલ ઇઝ તમારા હાથમાં. શું છે? તમારો ખર્ચો. આવક તો ફિક્સ છે, ખર્ચો કરવો આપણા હાથમાં છે. એક્ઝામ્પલ રિલેવન્ટ છે. તમારી આવક ફિક્સ છે, ખર્ચો તમારા હાથમાં છે, કરવો કેટલો અને ક્યાં.
કોપી મોકલી દઈશ મારી કંપનીની. ખાલી તમારી કર્યા છે, કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એની ડિટેલ્સ તમને બધી મળી જશે. બેંક, આઈટી, પેટ્રોલિયમ પ્રોડક્ટ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ્સ, કયા કયા સ્ટોક બાય કર્યા છે તેની ઇન ડેપ્થ ડિટેલ છે. કેટલા પર્સન્ટેજ લાર્જ કેપ, કેટલા પર્સન્ટેજ મિડ કેપ, કેટલા પર્સન્ટેજ સ્મોલ કેપ, રાઈટ? કંપની જોડે ડીલ કરી શકો અમારી જોડે ડાયરેક્ટ, વચ્ચે કોઈ ડિસ્ટ્રીબ્યુટર ના આવે. અને બીજું, ડિસ્ટ્રીબ્યુટર થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, જે લોકો તમને ગાઈડ કરે અને તમારું ઇન્વેસ્ટમેન્ટ કરે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, this is the key changer of mutual fund investment. Start with 1000 rupees, start with 500 rupees. હવે આ લોકો ચાલુ કરે છે, તમે 100 રૂપીસથી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકશો. 200 રૂપિયાથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં મહિને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. ઇઝ ઇટ બિગ અમાઉન્ટ? 200 ઇઝ બિગ અમાઉન્ટ. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ મૂવી ટિકિટ? Huh? What is the cost of movie ticket? Take this movie once and invest for your better prospect and future. 500 rupees is big or small? 500 rupees ને તમે 30 દિવસમાં ડિવાઈડ કરી નાખો, કેટલા થાય રોજના? 500 ને 30 દિવસમાં ડિવાઈડ કરી નાખો, કેટલા થાય રોજના? કેટલા થાય? સ્લીપિંગ ઓર વોટ? 16 રૂપિયા તમે રોજ સેવિંગ કરી શકો તમારા કે ના કરી શકો? સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. સ્ટાર્ટ. ચાલો, જો 25 વર્ષની ઉંમરે તમે ચાલુ કરો ઇન્વેસ્ટમેન્ટ. સર, લાસ્ટ યર તમે કહ્યું હતું ને પેલું એક્ઝામ વાળું, એમપી વાળું, જ્યારે કેબિનમાં બેઠા હતા ત્યારે મને વાત કરી કે લાસ્ટ યર 3 છોકરાએ એમપીની એક્ઝામ આપી હતી મ્યુચ્યુઅલ ફંડની, અને આઉટ ઓફ 3 2% એક્ઝામ ક્લિયર કરેલી. This is actually really privileged. This is the first initiative someone has taken in the industry. So clap કરો સરની માટે. અમે લોકો વિચારતા this is cleverness and braveness. એમને બહુ જ સારી વસ્તુ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડનું નોલેજ તમને લેવલ આપવા મળ્યું. એમનો કોઈ સ્વાદ નથી. એમનો એટલો સ્વાદ છે કે મારા છોકરાઓ નાનપણથી બચત અને ક્રિએશન કરે, પોતાની સંપત્તિ ક્રિએશન. અમારે કઈ નથી જોતું તમારામાંથી. આ ઇન્વેસ્ટ એન્ડ અવેરનેસ પ્રોગ્રામ એટલા માટે અમને કરાવે છે કે એનાથી તમે લોકો મોટિવેટ થઈને ઇન્વેસ્ટમેન્ટ કરો. અમેરિકામાં એક કહેવત છે, દેવું કરો ને ઘી પીવો. કાર્ડ ઘસો અને દોડો એને માટે. દેવું કરો ને ઘી પીવો. આપણે ત્યાં હજુ બી લોકોની ટેન્ડન્સી છે કે જે બી કમાય અમારી પહેલા બચત કરો. એ ના ભૂલતા. પ્રોગ્રામ મ્યુચ્યુઅલ ફંડ તમારા પૈસાથી આજે તમે અત્યારે વોરન બફેટનો તમે અત્યારે એલન મસ્કનો આઈપીઓ નો સાંભળ્યું તમે? હુ ઇઝ ધ ફર્સ્ટ ટ્રિલિયનર? એની સંપત્તિ કેટલી છે? હે? પ્લેની બેરો છું 1.3 ટ્રિલિયન. કેવી રીતના મેઝર કરી? એની સંપત્તિ કેવી રીતના મેઝર કરી તમે? શાની પ્રાઇસ? શાની પ્રાઇસ? એના સ્ટોક્સની પ્રાઇસ. એના સ્ટોક્સની પ્રાઇસ. મુકેશ અંબાણી તમે રિચેસ્ટ ગણો છો, રાઈટ? ઇન્ડિયામાં કેવી રીતે રિચેસ્ટ? શાની વેલ્યુએશન? સ્ટોક્સની વેલ્યુએશન. આપણે ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ કરી છે. અને મ્યુચ્યુઅલ ફંડ શું છે ખબર છે તમને? શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડનો ડિફરન્સ તમને સમજાવી દઉં. શેર્સ એટલે તમે કંપનીની ઓનરશિપ લીધી. શેર્સ એટલે કંપનીની ઓનરશિપ લીધી. પણ ક્યારે પાઈ શકો? શેર્સ તમારી પાસે ઓલરેડી પૈસા હોય, પૈસાને તમે ઘણો ટાઈમ માટે ભૂલી જવા માંગતા છો તો તમે શેર્સ બાય કરજો. અને તમે રોજ બાય રોજ તમે એની અપડેટ્સ લેતા હો તો. મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ફોર અસ હુ આર લેમન્સ, કે જેમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા, અલગ અલગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા, ડિવર્સિફાઈ થઈ ગયું, 20-15-20% પ્લસ CAGR તમને રિટર્ન મળશે.
શેર્સ તમે આઈડેન્ટિફાય કરી શકો કયા શેર્સમાં ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તમે લેડીઝ લોકોને બધાને કંપની ખબર છે નાયકા, ઇફ યુ હર્ડ ધ નેમ, એની ઓનરને બી નહીં ખબર હતી કે મારા શેરની કેટલી વેલ્યુએશન છે. લિસ્ટિંગ કર્યું પછી ખબર પડી હું તો આટલી રીચ છું. યુ વોન્ટ બિલીવ. એવી વસ્તુ બાય કરવાની કે જે 20 વર્ષ સુધી એક્ઝિસ્ટ રહેશે. તમે બિઝનેસ બાય કરો છો, બિઝનેસ તમે મલ્ટિપલ કામ નહીં કરી શકો એટલે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે તમારા બીએફ પર કોઈક ઇન્વેસ્ટમેન્ટ કરે અને તમારા પૈસા મલ્ટીપ્લાય કરીને આપે. મ્યુચ્યુઅલ ફંડ છે, દરેક ફંડ મેનેજરનો ટાર્ગેટ હોય છે કે મારે હાઈએસ્ટ રિટર્ન ચેઝ કરવું છે. બેન્ચમાર્ક દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ હોય એનો બેન્ચમાર્ક હોય છે કે ભાઈ ટોપ 100માં ઇન્વેસ્ટમેન્ટ કરશું, ટોપ 200માં ઇન્વેસ્ટમેન્ટ કરશું. એનાથી વધારે રિટર્ન ડિલિવર કરે એને આલ્ફા કહેવાય. જેટલું વધારે આલ્ફા જનરેટ કરે એટલી ફંડ મેનેજરની વેલ્યુએશન વધે, એટલા ઇન્સેન્ટિવ્સ એના વધે. એટલે દરેક ફંડ મેનેજર એવું જ ઈચ્છતો હોય કે હું વધારે ને વધારે રિટર્ન ચેઝ કરું, એના પર હું વધારે ને વધારે ઇન્સેન્ટિવ ઓન કરું. જેટલું વસ્તુને લાઇટલી લેશો ને અને જેટલું વસ્તુને ડીપમાં લેશો ને એટલું જરૂરી છે ફ્યુચરમાં. કોણ ક્યાં શું એ બહુ જરૂરી છે. એટલે બે વસ્તુ ખાસ ખુલ્લો રાખવાનો. શું ખુલ્લું રાખવાનું? શું સાંભળવું અને શું જોવું, શું સાંભળવું અને શું કરવું એ તમારા હાથમાં છે. Investing in right asset can help create wealth in long term. મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, લોંગ ટર્મ માટે કેટલું રિટર્ન આવી શકે, કેટલું રિટર્ન લોંગ ટર્મ આવી શકે ખબર છે? કેટલા ટકા છે? 15.5% CAGR રિટર્ન. CAGR is what? CAGR is what? Compound annualized growth rate, right? ચક્રવૃદ્ધિ વ્યાજ. તમને ખબર છે સેન્સેક્સે કેટલું રિટર્ન આપ્યું છે? સેન્સેક્સ ક્યારે સ્ટાર્ટ થયો હતો? સેન્સેક્સ ક્યારે સ્ટાર્ટ થયો હતો? તમારા વર્ષ પહેલા ક્યારે સ્ટાર્ટ થયો હતો? 1979, 100 પોઈન્ટથી. અત્યારે કેટલો સેન્સેક્સ ચાલે છે? 76,000. Sensex has delivered 14% CAGR return on a YOY basis, year on year basis. એમાં કેટલા પ્રાઇમ મિનિસ્ટરના મોત થઈ ગયા, તમારું કેટલી બધી વોર આવી ગયા, કેટલી બધી સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ, છતાં બી સેન્સેક્સે 14% રિટર્ન ડિલિવર કર્યું છે ઓન અ YOY બેઝિસ કન્ટિન્યુઅસ. આ સેન્સેક્સની જર્ની છે 79 to 2024 માં બતાવ્યું છે. ઝિગઝેગ 2004 સુધી એક ફ્લેટર હતો. અમે લોકો અહીંયા જોઈન કરી ઇન્ડસ્ટ્રી. અમે લોકો જ્યારે ઇન્ડસ્ટ્રી જોઈન કર્યું હતું 2004-3-4માં અહીંયા અમે ઇન્ડસ્ટ્રી જોઈન કરી હતી. આખી ચેન અમે બેનિફિટ લીધો, આખી ચેનનો બેનિફિટ અમે લોકોએ લીધો. તમારે લોકો લેવો છે? 10 વર્ષ ઇન્ડિયાના છે આપણે, 10 વર્ષ ઇન્ડિયાના છે. મેન્યુફેક્ચરિંગ હબ બને છે આપણા. 144 યુનિકોર્ન સ્ટાર્ટઅપ બને છે. ગવર્મેન્ટનો 2047નો પ્લાનિંગ છે કે આપણે ટોપ 3માં હોશું. તમે લોકો એના પાર્ટ છો, તમે લોકો એના પાર્ટ છો. આ જે રેલી આવી છે ને એ રેલી અમે લોકોએ કેપ્ચર કરી છે. આ રેલી અમે લોકોએ કેપ્ચર કરી છે. તમારી આવી જ સેમ રેલી ચાલુ થશે ફ્યુચરમાં. ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરશો, એને હોલ્ડ કરશો, તમારી પાસે એમ્પલ મની થઈ જશે. એમ્પલ મની, યુ વોન્ટ બિલીવ, એમ્પલ મની. ઓકે, આજે લોકોને ફોરેન જવાનો કેમ ક્રેઝ વધારે છે ખબર છે? કેમ ફોરેન જવું છે લોકોએ? કેમ ફોરેન જવું છે? નથી જવું તમારે કોઈ અબ્રોડ? નથી જવું કોઈ અબ્રોડ? અબ્રોડ કોને જવું છે?
2 જણ 3 જણ 4 જણ કેમ જવું છે મેડમ? ખાલી બિઝનેસ માટે. ઓકે, બીજું કોઈ? બોલો મેડમ. એજ્યુકેશન માટે. ઓકે, બીજું કોઈ? ઇન્ડિયામાં જ એવા ચેન્જીસ આવે છે, એવી ઓપોર્ચ્યુનિટી તમને મળશે. અત્યારે હું કોકને મળ્યો હતો, એ મેનહટનમાં રોયટર ન્યૂઝ એડિટિંગ કંપની છે, સાંભળ્યું છે નામ? રોયટર કરીને ન્યૂઝ એડિટિંગ કંપની છે, એમાં હેડ એનાલિસ્ટ હતા. એ જોબ છોડીને એમણે વિપ્રોની સબસિડરી કંપની જોઈન કરી પુણે. મંથલી સેલરી 4 કરોડ રૂપિયા. બહુ સુખી લોકો છે. કેટલાય કરોડપતિ થવું છે, કેટલાય જલ્દી કરોડપતિ થવું છે, કેટલાય જલ્દી કરોડપતિ થવું છે. નથી દઉં, બાકીને નથી દઉં. ચાલો, હું ખાલી એ જોતો હતો કે તમે કેટલા વિલિંગલી રેડી છો. સાહેબ તો તમને કરોડપતિ આજે બનવા માંગતા છે, પણ તમારે બનવું નથી. એસઆઈપી નો સૌથી મોટો કેમ એસઆઈપી જરૂરી છે? એસઆઈપી ના 3 સૌથી મોટા બેનિફિટ. રૂપી કોસ્ટ એવરેજિંગ. દર મહિને તમારા પૈસા ઇન્વેસ્ટમેન્ટ થાય એટલે માર્કેટ અપ હોય ડાઉન હોય, અપ હોય ડાઉન હોય, તમારા પૈસા એવરેજ આઉટ થઈ જાય. બીજું, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ. તમને હેબિટ પડી જાય દર મહિને મારા એકાઉન્ટમાંથી આટલા પૈસા કપાવવાના છે, એટલે તમે શું કરો? એટલું બેલેન્સ મેન્ટેન રાખો. અને થર્ડ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજનું વ્યાજ. જો આમાં આપેલું છે એક્ઝામ્પલ, માર્કેટ અપ હોય, સૌથી ઇમ્પોર્ટન્ટ હવે હાઈ સોસાયટીમાં શું ડિસ્કશન ચાલે છે ખબર છે? લેટેસ્ટ તમને લોકોને લેટેસ્ટ અપડેટ આપો, એકદમ લેટેસ્ટ. હાઈ સોસાયટીમાં અત્યારે શું ડિસ્કશન ચાલે છે ખબર છે? મારી પાસે એસઆઈપીમાં 50,000 યુનિટ છે, મારી પાસે એસઆઈપીમાં 1,00,000 યુનિટ છે. જે 1,00,000 યુનિટ છે તેનો ભાવ છે 3,000 રૂપિયા. જે 1,00,000 યુનિટ છે એનો ભાવ છે 3,000 રૂપિયા. એટલે કેટલા થયા તમારા? 1,00,000 થી પાછળ 2 મહિના લગાવો, 3 મહિના લગાવો. 1 મહિનું 10 લાખ, બીજું મહિનું કરોડ, ત્રીજું મહિનું 10 કરોડ ઇન્ટુ 3 કરોડ. મારી પાસે 30 કરોડ રૂપિયા છે, પણ ડાયરેક્ટ નહીં બોલે. મારી પાસે 1,00,000 યુનિટ છે જેનો ભાવ 3,000 રૂપિયા છે. તમારો સમય એવો આવશે કે મારી પાસે એસઆઈપીમાં કેટલા યુનિટ છે. સ્ટાર્ટ કેલ્ક્યુલેટિંગ. ઘરે બોર્ડ માર દેવું. મારી પાસે એસઆઈપીમાં 5 લાખ યુનિટ હોવા જોઈએ, મારી પાસે એસઆઈપીમાં 1,00,000 યુનિટ હોવા જોઈએ. મારે કેટલા વર્ષે કરવા? તમારા હાથમાં. 1,00,000 યુનિટ 1,000 નો ભાવ કેટલા થયા? 1,00,000 યુનિટ 1,000 નો ભાવ કેટલા થયા? કેટલા થયા? કેટલા જોઈએ? 100. 1,00,000 યુનિટ 100 નો ભાવ કેટલા થયા? કરોડપતિ થઈ ગયા તમે. રાઇઝિંગ માર્ક યુનિટ્સ જે તમને મળી ગયા ને એ ફિક્સ છે. પેલો ભાઈએ જે કીધું હતું કે ફોલિંગ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, ફોલિંગ માર્કેટમાં કેમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું? ત્યારે તમને મેક્સિમમ યુનિટ્સ મળે. પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થાય છે, યુનિટ્સ આર ફિક્સ. યુનિટ્સ તમને જે અલોકેટ થઈ ગયા એ ફિક્સ થઈ ગયા. ભાવ વધઘટ થતો જાય, પણ સ્લોલી અને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે ભાવ વધે. એને મલ્ટીપ્લાય તમે યુનિટ જોડે કરો એટલે તમારી વેલ્યુએશન વધતી જાય. તમે 10 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા, 10,000 રૂપિયા, કેટલા યુનિટ આવ્યા? 1000. તમે એસઆઈપી ચાલુ કરો, 60 વર્ષ સુધી તમે એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ કરો, ઓનલી 8% તમારું રિટર્ન થાય. 23,09,175. હવે ક્લિક જોજો. 1,000 ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે વર્ષના કેટલા થયા? 12,000 ઇન્ટુ 35 કરોડ એટલે 4,20,000 આવ્યા. એની વેલ્યુએશન કેટલી થઈ? 23 લાખ રૂપિયા. તમે 30 વર્ષે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો, ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું? એની વેલ્યુએશન કેટલી થઈ? કેટલો ડિફરન્ટ? અહીંયા કેટલો ડિફરન્ટ? 60,000 રૂપિયા. અહીંયા કેટલો ડિફરન્ટ?
અહીંયા કેટલો ડિફરન્સ? 60,000, 8 લાખ રૂપિયા. ઓકે, 30 ની જગ્યાએ 35 ચાલુ કર્યો. કેટલા ઇન્વેસ્ટમેન્ટ થયા? 3 લાખ રૂપિયા. કેટલી વેલ્યુએશન? કેટલો ડિફરન્સ? ઓકે, 6 લાખ રૂપિયા. અહીંયા કેટલો ડિફરન્સ? 4 20 ના 63. 63 ના કેટલા? 3. 1,20,000 રૂપિયા ઓછા થયા તમારે. રિટર્ન કેટલું આવ્યું? 40 વર્ષે તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો. કેટલા ઇન્વેસ્ટમેન્ટ થયા? વેલ્યુએશન કેટલી આવી? 592 minus 23,09,000 કેટલા થયા? કોસ્ટ ઓફ ડિલે કેટલા થયા? 18 લાખ રૂપિયા. કેટલા વર્ષનો ડિફરન્સ? ખાલી 15 વર્ષ. ખાલી 1,000 રૂપીસ 8% CAGR રિટર્ન. મારી પાસે કેલ્ક્યુલેશન ઓલરેડી રેડી હતું. મારે મેલ કરવાનું તો મારું લેપટોપ અહીંયા કનેક્ટ ન થતું એટલે મારી ખાલી આઈબીની પ્રેઝન્ટેશન કરી. હું કેતન સરને સ્લાઇડ્સ છે મારી બનાવેલી એ મોકલી દઈશ કે આ એજથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું, બીએ આ એજથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું. બંનેનામાં ડિફરન્ટ કેટલો? સીતા અને ગીતા મેં નામ આપ્યા છે. એકે 25 વર્ષે ચાલુ કર્યું, એકે 35 વર્ષે ચાલુ કર્યું. 25 વર્ષે ચાલુ કર્યું 5,000 રૂપિયાથી અને 35 વર્ષે ચાલુ કર્યું 10,000 રૂપિયાથી. બંને સેમ અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યા. બંને સેમ અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યા કે ભાઈ એક્ઝામ્પલ 60 વર્ષ સુધીમાં 25 વર્ષની ઉંમરવાળાના 50 લાખ રૂપિયા થયા, તો પેલા બી 35 વર્ષે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું ને 50 લાખ રૂપિયા કર્યા. ઇન્વેસ્ટમેન્ટમાં ડિફરન્ટ 2.5 કરોડ રૂપિયા, વેલ્યુમાં ડિફરન્ટ 2.5 કરોડ રૂપિયા. ઇટ ઇઝ નથિંગ બટ કોસ્ટ ઓફ ડિલે. જેટલું જલ્દી ચાલુ કરો એટલો ટાઈમ વધારે મળે. તમને એક્ઝામ્પલ એટલે માટે આપ્યું. 25 થી 30 કેટલા વર્ષ? 5. 25 થી 30, 30 to 35, 35 to 40. 5 વર્ષ 5 ડિફરન્ટ જોતા જાઓ. 5 lakh, 9 lakh, 15 lakh અને આ 23 lakh. ખાલી 1,000 રૂપીસ 8% રિટર્ન. એને હું જેવું 12% કરી નાખું ને એટલે આ 23 લાખનું ફિગર છે ને, મારી પાસે કેલ્ક્યુલેશન છે. સરને હું મેલ કરી દઈશ, સર તમને બતાવી દેશે. એમાં તમે ફિગર ચેન્જ કરી શકો, ટેન્યુઅર ચેન્જ કરી શકો, ફિગર ચેન્જ કરી શકો, અમાઉન્ટ ચેન્જ કરી શકો અને રિટર્ન તમને નીચે આવી જશે. એ ચેન્જ કરશો ને તો તમે જોશો કે ડ્રાસ્ટિક ડિફરન્ટ આવે. ડ્રાસ્ટિક એવું વિચાર્યું છે તમે કોઈક દિવસ? આપણે તો કેવા છે, વન વે, આવવા દે, ગમે એટલું આવે ઓછું જ પડે, આવવા દે. ખાલી એકવાર વિચારજો, તમે સેવિંગ કરશો ને એ તમારી ભાવિ પેઢી અને તમને જે અત્યારે પૂરું પાડે છે ને એને માટે છે. કોને માટે છે? તમારી ભાવિ પેઢી અને તમારા જે અત્યારે તમારા ફાધર મધર જે તમને પમ્પિંગ કરે છે એમને માટે છે. એટલે જેટલી જલ્દી બચત શીખી લેશો એટલો જલ્દી તમને ફાયદો થશે. અને બચત કરવામાં કોઈની શરમ નહીં કરવાની. તમને કહે એમ કે છે ને કે આ તો બહુ કંજૂસ છે, તો કંજૂસ છે. કંજૂસનો ટેગ લાગ્યો તો શું છે? ખોટું છે. પૈસા ઉડાવવાળા બહુ લોકો મળશે, કરકસર કરવાળા કેટલા મળશે? કંજૂસ છે તો કંજૂસ છે. કોને માટે કંજૂસાઈ કરો છો તમે? કોને માટે કંજૂસાઈ કરો છો? તમારા ફ્યુચર માટે. હે ને? આજ તો સંભાળી લેશો પણ કાલનું શું? એટલે ઘણા લોકો એવું કહે છે કે જુવાની તો જીવી લેવાની, જલસા કરી લેવાના, ક્વોન્ટિટી કાલ. પણ કાલ આજે તો જીવી ગયા અને કાલે भी बची गया तो आसमान से गिरा खजूर पे अटका, फिर वहीं अटक गया, नीचे नहीं आया. એટલે જુવાની જે તમને મેં કીધું હતું કે જેટલું બને એટલું સેવિંગ કરો. 40-42 વર્ષે જો તમારી પાસે 1 કરોડ 2 કરોડ રૂપિયા આવી ગયા તો પાછલી લાઈફ તમારી ફેન્ટાસ્ટિક થઈ જશે. ફેન્ટાસ્ટિક. યુ વોન્ટ બિલીવ. તમારા એકાઉન્ટમાં કરોડ રૂપિયા પડ્યા હશે ને, જીવવાની મજા જ અલગ આવશે. તમારી ઈચ્છા છે ફરવા જવું છે, જતા રહે. તમારી ઈચ્છા છે કંઈ લેવું છે, લઈ લીધું. અને અત્યારે સેવિંગ નહીં કર્યું ને, 45 વર્ષે તમે સેવિંગ કરવા જશો ને એટલું આકરું લાગશે ને તમને કે જેની હદ નહીં હોય. અત્યારે તમે સેવિંગ ના કર્યું અને 40 વર્ષે તમે સેવિંગ કરવા જશો, જ્યારે તમારા છોકરા
5મા 6ઠા 7મા 8મામાં ભણતા હશે એ લોકોના આજે તમારી કેટલી ફીસ છે, આજે તમારી કેટલી ફીસ છે, 15 વર્ષ પછી તમારી છોકરાની કેટલી ફી હશે? કેન યુ ઇમેજિન? તમે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડમાં ભણતા હતા ત્યારે કેટલી ફી હતી? આજે તમે 12th સ્ટેન્ડર્ડ 11th સ્ટેન્ડર્ડમાં ભણો છો, કેટલી ફી છે? 20 વર્ષ પછી કેટલી ફી હશે તમારા છોકરાઓ હશે ત્યારે? 25 વર્ષ પછી ઓછી હશે કે વધારે હશે? અને તમે એ ફી 10 વર્ષમાં ભેગી કરી લીધી અને 25 વર્ષ પછી તમે ફી પે કરશો તો શું થશે? એ પૈસા મલ્ટીપ્લાય થતા જશે, એ તમારી કીટી બનતી જશે, એવી સ્ટ્રોંગ કીટી બનશે કે 25,000 રૂપિયા હા ભરજે છે રેડી આપી દો, ચેક લખી દો. અને 25,000 રૂપિયા તમારી ફીસ હોય અને 25,000 રૂપિયા તમારા છોકરાને ના ભણાવી શકો તો શું થાય? શું થાય? આજે તમારા ફાધર મધર તમારી ફી પે કરે છે, એ જો એમ કે મારી જોડે પૈસા નથી બેટા, તારે કાલે કામ કરવું પડશે, તારું રેડી ટુ ડુ વર્ક, કામ કરવા રેડી છો? કાલે કામ કરવા રેડી છો? ભણતર છોડીને, હા ભણતર છોડીને કામ કરવા રેડી છો? સર, BCom is 10th. Today in our case, BCom is 10th. If you are master, it's valuable. Or else sorry. મને એન્જિનિયરિંગ છોકરો, MBA થયેલો છોકરો તમારી કોમ્પિટિશનમાં ઊભો હશે મારી જોડે, તો હું કોને લઈશ? હવે તો કેવું થઈ ગયું ખબર છે? એન્જિનિયરિંગ કરીને MBA કરે એટલે એન્જિનિયરિંગ બી આવડતું ને મારી મેનેજમેન્ટ બી આવડતું હતું, મને તો સોને પે સુહાગા થઈ ગયું. કંપની મને જે પગાર આપે છે ને એ શાને માટે આપે છે ખબર છે? મને 100 રૂપિયા આપે કંપની કે આ ભાઈ 100 રૂપિયા તને અલોકેટ કરી રાખ, એમાંથી આખું વર્ષ તારે ખર્ચો ચલાવવાનો. મારી 2 ઓફિસ, મારી નીચે 30 એમ્પ્લોય, ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ, એ લોકોના પેટ્રોલ અલાઉન્સ, એ લોકોના મોબાઈલ અલાઉન્સ, એ લોકો કોઈ ઇવેન્ટ કર્યું તો તેને એક્સપેન્સ, ઇવેન્ટ ઓફ માય કન્સર્ન, તારે બધું એમાં ચલાવવાનું. એટલે શું કરું? હું કોસ્ટ કટિંગ કરું. તમે છાપા વાંચો છો ને, આટલા લોકોને આ કંપનીમાંથી અમે જોને કાઢી નાખ્યા, TCS આટલા લોકોને કાઢી નાખ્યા, એને શું કરે લોકો? કોસ્ટ એડજસ્ટ કર્યું. કેટલો પગાર જોઈએ? મેડમ કે 20 લાખ રૂપિયા પગાર જોઈએ. એટલે હું શું કહી દઉં અમને ખબર? ફરી મળીશું. તમને કેટલો પગાર જોઈએ? તમે મને એમ કહો કે મને વર્ષનો 3 લાખ રૂપિયા પગાર જોઈએ. 3 લાખમાં મને MBA મળતું હોય, તમે ગ્રેજ્યુએશન કરીને આવ્યા છો મારી પાસે, મને MBA થયેલો છોકરો બી એમ કે હું 3 લાખમાં કામ કરીશ. એન્જિનિયરિંગ અને MBA થયેલો છોકરો બી મને કે 3 લાખમાં કામ કરીશ. મારી જગ્યાએ તમે છો તો કોને લેશો? BCom છોકરો ટેલેન્ટેડ છે, એન્થુ છે, એને કંઈ કરવું છે, એ નીડી છે, તો તમે કોને લેશો? હજુ હું આગળ બોલતો છું. BCom થયેલો છોકરો છે, નીડી છે, એને કંઈ કરવું છે, એન્થુ છે, તો તમે કોને લેશો? કોને લેશો? હા, BCom થયેલા છોકરાને સેલેરી તો મેડમ મેં તમને કીધી નથી. કઈ રીતના? એ છોકરો એમ કહેશે કે હું સર 15,000માં કામ કરીશ, મને કામ આપો, હું કામ કરવા રેડી છું. અને MBA થયેલો છોકરો 30,000 રૂપિયામાં કામ કરવા મારી જોડે રેડી હઈશ, તો હું કોને લઈશ? તમે કોને લો? 15,000 વાળાને. કેમ? 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 જવાબ આપો ને મને. કેમ? કેમ? એ એન્થુ છે, એને કંઈક કરવું છે અને લો બજેટમાં આવે છે, એટલે હું શું કરીશ? 2 BCom લઈશ. મારી 3 છોકરાની રિક્વાયરમેન્ટ હોય તો 2 BCom ને લઈશ એટલે 30,000 રૂપિયા, અને એક MBA એન્જિનિયરિંગને લઉં 30,000 રૂપિયા. 3 છોકરા મારા 60,000 રૂપિયામાં આવી ગયા. એકચ્યુઅલી હું 2 છોકરા લઉં તો મારે 30,000 મને MBA એન્જિનિયર મળે. 3 છોકરા આવી ગયા, એક હેડ આવી ગયું, માથું આવી ગયું, અને એન્થુ છોકરા આવ્યા. સમજ્યા તમે? આવી રીતના સિલેક્શન થાય છે. એટલે અમે લોકો એ જોઈએ છીએ કે પેલા છોકરાને ધગસ છે કે નહીં, એને કંઈ કરવું છે કે નહીં. બીજું, તમને તમારા ફિલ્ડ સિવાય બીજી વસ્તુનું નોલેજ છે કે નહીં. કસ્ટમરને મળવા જાઓ
તો કસ્ટમર ખાલી ફાઇનાન્સ રિલેટેડ વાત નહીં કરશે, એ કંઈ બી વાત કરી શકે. અરે યાર હમણાં જોયું કે નહીં, મોદીજી તો કેબિનેટ ચેન્જ કરે છે યાર, વરસાદ નથી પડતો યાર, સિચ્યુએશન બહુ ખરાબ છે ઇન્ડિયાની. કોઈ બી ક્વેશ્ચન પૂછે તમે જવાબ આપવા કેપેબલ હોવા જોઈએ. ઓકે, અત્યારની સિચ્યુએશન તમે જોઈ છે, કેટલા દિવસથી વરસાદ આવ્યો આપણે ત્યાં નવસારીમાં, તો શું થયું? પાણીની તો કોઈ તકલીફ નથી ને આપણને, તો તકલીફ શું ફ્યુચરમાં થઈ શકે? તમે એનાલિસિસ કરો છો, કોમર્સ ગ્રેજ્યુએટ થવાના તમે કોમર્સ સ્ટુડન્ટ છો ને. વરસાદ નહીં પડે એટલે ખેતીવાડીમાં આપણે પાક ન લગાવી શકીએ, પાક ન લગાવ્યો એટલે પ્રોપર ટાઈમે તમારો ક્રોપ ના થાય, ક્રોપ ન થાય એટલે એની શોર્ટેજ આવે. રૂરલ ઇકોનોમી જે આજે બી 60-70% રૂરલ ઇકોનોમીમાં છે, એ લોકોની ઇન્કમ ઘટે, એ લોકોનું સ્પેન્ડિંગ ઘટે, એટલે ઇન્ફ્લેશનમાં ઇન્ક્રીઝ થાય. સરકારે રેટ બી વધારવો પડે, રેટ વધે તો મોંઘવારી વધે, ધીરે 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 સાયકલ ઇન્ક્રીઝ થતી જાય. આ બધી વસ્તુ તમે ધીરે 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 જોવા માંડો, છાપું વાંચવા માંડો. રોજ સવારે છાપું વાંચવાનું 5 મિનિટ, અને ન્યૂઝ ચેનલ કોઈ બી ડાઉનલોડ કરી લો, ઇકોનોમિક્સ ટાઈમ્સ યા બિઝનેસ સ્ટાન્ડર્ડ, રોજ ખાલી એના ન્યૂઝ રિફર કરી જાઓ કે દેશમાં શું ચાલે છે, ઇકોનોમીમાં શું ચાલે છે. એટલાથી ખાલી તમે માહિતગાર રહો. તમારી વેલ્યુએશન કેટલી થઈ ગઈ? તમારી વેલ્યુએશન કેટલી થઈ ગઈ? 10,000 રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા, 10 રૂપિયા યુનિટની પ્રાઇસ છે, એટલે તમારા કેટલા યુનિટ થયા? 1000 યુનિટ. 1000 યુનિટથી 10 રૂપિયાનો ભાવ 11 રૂપિયા થઈ ગયો, તો વેલ્યુએશન 11,000 થઈ ગઈ. એ જ યુનિટની કોસ્ટ 25 રૂપિયા થઈ ગઈ, તો તમારી વેલ્યુએશન કેટલી થઈ ગઈ? 25,000. એ જ યુનિટની કોસ્ટ 100 રૂપિયા થઈ ગઈ, તમારી વેલ્યુએશન કેટલી થઈ ગઈ? કેટલી થઈ ગઈ? 1,00,000 રૂપિયા. લખપતિ. એ જ યુનિટની વેલ્યુએશન 1000 રૂપિયા થઈ ગઈ, તો તમે કેટલા થઈ ગયા? કરોડપતિ. કરોડપતિ. આમ જ મલ્ટીપ્લાય થાય. ધીરજના ફળ ઉતાવળે આંબા. સમજી ગયા? ધીરજ રાખવાની અને રાહ જોવાની. બસ માટે કે છે ને આપણે, થોભો અને રાહ જુઓ. બધી જ વસ્તુ એપ્લિકેબલ ઇન્વેસ્ટમેન્ટ માટે થાય. સ્ટાર્ટ અર્લી, રીચ અર્લી. ટિપ્સ અને એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. આજે કરો, કાલે ડબલ. સ્ટોક બજારમાં બી ઘણા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ફ્યુચર્સ અને ઓપ્શન્સ કરે છે ને. ફ્યુચર અને ઓપ્શન ગયા વર્ષે સેબીનો રિપોર્ટ જોયો તો, 90,000 કરોડ રૂપિયા ગુમાવ્યા. 90,000 કરોડ રૂપિયા ટ્રેડિંગ્સમાં. અને કેવા પૈસા બિનજરૂરી કોની પાસે ગયા? તમારા શેર બ્રોકર પાસે. તમારા શેર બ્રોકર પાસે. ખાયા પિયા કુછ નહીં, ગિલા તોડા. બીજી એક કહેવત શેર બજાર માટે સૌથી જોખમી ને યાદ રાખવાની, હારેલો જુગારી. હારેલો જુગારી. હારેલો જુગારી. મેડમ મોટેથી બોલે પ્લીઝ. બમણું રમે. એટલે શેર બજારમાં શું કરે? એકવાર રિસ્ક લે, હીરો ને એમાંથી જ કમાવીશ, પાછા પૈસા લગાવે. હીરો ને એમાંથી જ કમાવીશ, પાછા પૈસા લગાવે. ભૂલની ભૂલ. ચાણક્યની કહેવત ખાસ યાદ રાખજો, લોકોની ભૂલથી શીખી જાઓ. આપણા પર ભૂલ કરશો તો આખી જિંદગી ઓછી પડશે. આગળ ભૂલ કરેલી છે તો તમે સચેત થઈ જાઓ. આમાં જૈન કેટલા લોકો છે? જૈન લોકો હાથ ઉપર. જૈન લોકોની મને એક વસ્તુ બહુ ગમે, ડોન્ટ ટેક અધર વે. એમને ખબર છે કે આગળ ખાડો છે ને પહેલેથી બાજુમાંથી જતો નથી. જૈન લોકો ને બિઝનેસ સેન્સ છે, એટલા માટે સેન્સ છે કે એ લોકો એક વસ્તુ તમને હું જે બોલું છું તે શાંતિથી સાંભળજો. બધી રિલેવન્ટ વસ્તુ બોલું છું. લેવા પહેલા 100 વાર વિચારવાનું. લેવા પહેલા, લીધા પછી ફ્યુચરમાં નહીં વિચારવાનું. લીધા પછી. ઓકે, કેમ બોલું છું? આપણે કોઈ વસ્તુ લેવા છીએ ને તો ભૂલ થઈ જાય, યાર આમની કરતે તો ચાલશે. ઘણી બધી વાર થાય કે નહીં થાય? થાય તમને?
એટલે વાણિયા લોકોનું કેવું છે, જૈન લોકોનું, કે લેવા પહેલા 100 વાર વિચારવાનું. જે લીધું ને એને વિચારવાનું નહીં, કારણ કે તમે 100 વાર વિચારી દીધેલું છે ઓલરેડી. તમે લેવા પહેલા 100 વાર વિચારી દીધેલું છે અને તમે લીધેલું છે, પછી કોઈ વસ્તુમાં વિચારવાનું આ કેમ જરૂરી છે. તમને કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી વેચી જાય, કોઈ પોન્ઝી સ્કીમ વેચી જાય, તમે આવીને રડો, અરે યાર પેલો મને વેચી ગયો, પેલા મને ચિપકાવી દીધું. એણે તમને એપ્રોચ કર્યો, ડિસિઝન તમારે લેવાનું છે. એનીવે મની ઇઝ મની, ઇટ ઇઝ બ્લેક મની ઓર વ્હાઇટ મની, ઇટ્સ મની. અને આપણા બધા લોકો પાસે હાર્ડ કોર મની છે, જે પસીનાથી તમારા ફાધર મધર મહેનત કરીને કમાય છે ને, એ પૈસા છે. એટલે વેડફો પહેલા 2 વાર વિચારજો. એને વેડફો પહેલા 2 વાર વિચારજો કે તમે તમારા ફાધર મધરના એ લોકોના મોજ-શોખ ઓછા કરીને તમને આપેલા પૈસાને વેડફો છો. એ લોકોના મોજ-શોખ ઓછા કરીને તમને આપેલા પૈસા તમે વેડફો છો. હવે એ જ પૈસા અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, અને ફ્યુચરમાં તમારા મેરેજ હોય અને તમે એવું ડિસાઈડ કરો કે હું મારા મેરેજ મારા જાતના પૈસે કરીશ, તો તમારા ફાધર મધરના ચહેરા કેવા થઈ જાય. કેન યુ બિલીવ ઇટ? તમે અત્યારથી સેવિંગ ચાલુ કરો અને તમે 7 વર્ષ પછી નોકરી પર લાગો અને તમારા ફાધરને તમે કોઈક વસ્તુ ગિફ્ટ કરો તો એની વેલ્યુ કેવી હોય?